ચાલો નમસ્કાર મિત્રો. આજનો આપણો લેક્ચર ઇતિહાસ સાથેનો સંલગ્ન વિષય એવો કયો છે તો કે સાંસ્કૃતિક વારસો. જેવી આપણે ઇતિહાસ જે રીતના જે એંગલથી આપણે અભ્યાસ કરીએ છીએ એવી જ રીતના આપણે વારસો છે એ આપણે યાદ રાખવાનો છે. ચલો બધા અભિવાદન એકવાર કરી દઈએ. કેમ છો બધા? મારો વોઇસ એકદમ ક્લિયર આવે છે? ઓકે. ગુડ ઇવનિંગ અજયદાન. ગુડ ઇવનિંગ. આજે આપણે વારસાનો જે સિલેબસ છે એનો બી આપણે થોડોક અભ્યાસ કરશું અને ત્યારબાદ આપણે એક ટોપિક છે એની શરૂઆત પણ કરશું. કઈ રીતના યાદ રાખી શકાય વારસાને? વારસો આમ ગણો તો કેવું છે કે વારસાના ખરેખર પ્રકાર જ બે પાડે છે. એક પ્રદર્શન કલા છે અને એક દ્રશ્ય કલા છે. ખરેખર બે વસ્તુ છે ને એમાં આમ તો જોવાનું જ કામ છે. કેવું છે? જોવાનું કામ. એટલે આપણે ખાસ વારસો છે એ દ્રષ્ટિથી કઈ રીતના યાદ રાખી શકાય એ મુદ્દાઓ છે એના ઉપર આપણે વધારે ભાર આપીશું. હેલો. ઝડપથી બધા કનેક્ટ થઈ જાય પછી આપણે આગળ વધીએ. આપણા સિલેબસનો પહેલો ટોપિક છે, બધાએ વાંચ્યો છે. પહેલો ટોપિક કયો છે? હવે તો માર્ક આવી ગયા છે, તમે કોન્ફિડન્સમાં હશો, બરોબર છે. આમ તો મોસ્ટ ઓફ હું હમણાં સર જોડે વાત કરતો, તૈયારી કરી છે ને જેણે બધાનો વારો આવી જવાનો છે, ફાઇનલ વાત છે. ગુડ ઇવનિંગ, જય દ્વારકાધીશ. વોઇસ પ્રોબ્લેમ થાય છે એવું? બધાને વોઇસ એકદમ ક્લિયર આવે છે? મને થંબ આપી દો આવતો હોય તો. ઓકે, ક્લિયર છે બધાને. તો આપણે શરૂઆત કરીએ. ચલો. તો મિત્રો વારસાનો પહેલો ટોપિક કયો છે? આપણા સિલેબસની અંદર જે પહેલો ટોપિક આપેલો છે એ કયો છે? એને યાદ હોય એ ટાઈપ કરશે. આપણો પહેલો ટોપિક છે એ કયો છે? તો કે સૌથી પહેલો ટોપિક છે કે ભારત અને ગુજરાત. ભારત અને ગુજરાતની અંદર તો કે એને એક તો કળા સ્વરૂપો છે, સાહિત્ય છે, શિલ્પ છે અને સ્થાપત્ય છે. ઓકે. તો આટલી વસ્તુઓ જે છે કે જે આપણા પહેલા ટોપિકની અંદર આપેલી છે. હવે ઘણી વસ્તુ કેવી છે કે વારસાની અંદર તમે જુઓ તો વારસામાં આપણને દેખાય નહીં, પણ આપણને એક એવો ટોપિક આપ્યો છે કે જેની અંદર કળા સ્વરૂપો. શું આપેલું છે? કળા સ્વરૂપો. મિત્રો જે આ ટોપિક છે ને અત્યાર સુધીમાં આમ ગણો ને તો સારા એવા ક્વેશ્ચનો જો કોઈમાંથી પૂછાતા હોય ને તો એ કળા સ્વરૂપમાંથી પૂછાય છે. તમને હું કળા સ્વરૂપો છે એ એવા મગજમાં ઘુસાડી દઈશ. માનો કે આજ આપણે નૃત્ય ભણ્યા, હું તમને ગેરંટી આપું તમારા નૃત્યને વાંચવા નહીં પડે. તમે યાદ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે અચ્છા આ નૃત્યમાં આવો પ્રશ્ન હતો, આનું જ કે છે. આપણે ખરેખર વારસો છે ને દ્રશ્ય અને પ્રદર્શન કલાથી બંનેથી આપણે ભણવાનો છે. તમને એ યાદ રહે એ મહત્વનું છે. આપણે પરીક્ષા લક્ષી માહિતી સાથે આપણે નૃત્ય છે તો નૃત્યને કેમ કરવા એ નથી શીખવાનું, નૃત્યને જાણવાના છે. નૃત્ય પરીક્ષા લક્ષી છે એ આપણે ભણવાના છે. એવી માહિતી છે એ આપણે ભણવાની છે. તો યાદ રાખીશું કે કળા સ્વરૂપોની અંદર તો કે ભાઈ કળાની અંદર એક તો નૃત્ય કળા આવે. કઈ આવે? નૃત્ય કળા આવે. ત્યાર પછી નાટ્ય કલા આવે. ત્યાર પછી તો કે સંગીત કલા આવે. ત્યાર પછી તો કે ચિત્રકલા આવે. બરોબર છે. આ મુખ્ય કલા છે. આમાંથી પ્રશ્ન પૂછાય છે. નૃત્ય કલા, નાટ્ય કલા, સંગીત કલા અને ચિત્રકલા. તમે મોસ્ટ ઓફ ક્વેશ્ચનો જો તમે પેપર ઉઠાવો તમને ખ્યાલ હોય ચિત્રકલાનું જોડકું પૂછવું છે કે ભાઈ વારલી ચિત્રકલા છે કયા રાજ્યની છે? આવા બધા ચિત્રકલાના બેઝિક ક્વેશ્ચનો. એ જેટલા પણ વારસાના ટોપિક છે ને એ બધા રાજ્ય રિલેટેડ છે. કયા રાજ્યમાં શું છે? માનો કે આપણે આજે ભણીશું નૃત્ય કલા, તો નૃત્ય કલા છે તો આ બધાની અંદર એક પરંપરાગત જે કઈ કલાઓ છે, જે કલા સ્વરૂપો છે એ આપણે ભણીશું. તો એની અંદર મિત્રો આજે આપણે માનો કે નૃત્ય કલા ભણીએ છીએ,
બરોબર, નાટ્ય કલા છે, સંગીત કલા છે. સંગીતમાં બી મોટા ભાગે એવું પૂછે છે કે આ સંગીત છે કયા ઘરાના સાથે સંકળાયેલું છે. એ ટાઈપના જે ક્વેશ્ચનો છે એની આપણે ચર્ચા છે એ કરીશું. ત્યારબાદ શિલ્પ અને સ્થાયિત્ય. આ શિલ્પ અને સ્થાપત્ય આ કેની સાથે સંકળાયેલું છે? શિલ્પ અને સ્થાપત્ય છે. તો શિલ્પ અને સ્થાપત્ય મોટા ભાગે છે ને મિત્રો પ્રાચીન ભારત સાથે. કોના સાથે? પ્રાચીન ભારત સાથે. આધુનિક ભારતમાંથી એમાંથી કોઈ ક્વેશ્ચન આવતો જ નથી. શું પૂછે પ્રાચીન ભારતમાંથી? તો સૌથી પહેલાથી આપણે શરૂઆત કરીએ તો એક તો નગર આયોજન છે એ એમાં જ આવે ભાઈ, શિલ્પ અને નગર. બરોબર છે. ત્યાર પછી તો કે આગળ આવીએ તો શિલાલેખો આપણે ભણીએ. અશોક છે શિલાલેખ લાવે છે. ઈરાની આક્રમણો થાય ને આપણે ત્યાંથી શિલાલેખો શીખવાડે. એનાથી આગળ આવો તો આપણે ગુફા સ્થાપત્ય છે એ ભણીશું. એનાથી આગળ આવો તો જૈન અને બુદ્ધ ધર્મ જ્યારે આપણે ભણીશું ત્યારે જ આપણે બુદ્ધ ધર્મની અંદર શું ભણીશું? તો કે ચૈત્ય અને વિહાર ભણીશું. ચૈત્ય અને વિહાર ભણીશું. આપણે સ્તંભ ભણીશું. ત્યારબાદ ગુપ્ત સામ્રાજ્યમાં આવો. જો અહીંયા સુધી કે મંદિરની સ્થાપના જ નથી થઈ. તમે ગુપ્ત સામ્રાજ્યમાં આવો અને દક્ષિણ ભારતના વંશો ભણો તો આપણે ત્યાં ભણીશું મંદિરો. શું ભણીશું? મંદિરો. બસ શિલ્પ અને સ્થાપત્યમાં આપણે એટલી જ વસ્તુ ભણવાની છે. અને એમાંથી ને મસ્ટ ટાઈમ પે કોઈ મુદ્દો હોય તો એ છે મંદિરો. કયો છે? મંદિરો. આપણે એવા મુદ્દા પકડવાના છે કારણ કે માનો કે 30 માર્કના સિલેબસમાં ઇતિહાસ પણ છે, વારસો પણ છે, ભૂગોળ પણ છે. તો મિત્રો આપણે એવા મુદ્દા પકડવાના છે કે જેમાંથી પરીક્ષામાં બેઠો ક્વેશ્ચન આવવો જ જોઈએ. આખો સિલેબસ છે એમાંથી કેવા મુદ્દા કરીએ તો આપણે મેક્સિમમ માર્ક છે એ કવર કરી શકીએ. તો એના ઉપર આપણે આખી વાત કરવાની છે. તો આ બધું કેમાં છે? તો કે શિલ્પ અને સ્થાપત્યની અંદર છે. ત્યાર પછી આપણે ગુજરાતની સાહિત્ય સંસ્થાઓ આપેલી છે, ગુજરાતના આપણે મેળાઓ આપેલા છે. બરોબર છે. તો આ પુસ્તકાલયો છે એ આપેલા છે. તો આ બધાની ચર્ચાઓ છે. પણ તમે જુઓ તો મોટા ભાગનો સિલેબસ છે ને એ કળા સ્વરૂપમાં છે. ક્યાં છે? કળા સ્વરૂપમાં. જ્યાં આપણે ચિત્રકલા પણ સમજવી પડશે, જ્યાં આપણે સંગીત કલા પણ સમજવી પડશે અને ત્યાં આપણે નૃત્ય છે એ પણ સમજવા પડશે. અને મોટા ભાગના પ્રશ્નો છે મિત્રો એ ક્યાંથી આવતા હોય છે? તો કે કળા સ્વરૂપમાંથી. આ મુદ્દો છે એનું વેઇટેજ છે એ પણ વધારે છે કળા સ્વરૂપોનું. બરોબર. એટલે આપણે એનાલિસિસ કરીશું સિલેબસનો કે કયા મુદ્દાઓ છે કે જેના ઉપર ભાર આપવા જેવું વધારે છે. અને આમાંથી આજે આપણે જેની શરૂઆત કરવી છે મિત્રો પહેલા જ મુદ્દાની અંદર અને જેમાંથી સૌથી વધુ ક્વેશ્ચન પૂછાતા હોય એવું નૃત્ય. શું છે? નૃત્ય. બરોબર છે. તો આજે આપણે શરૂઆત કરીશું નૃત્ય કલાની. ઓકે, ચલો રેડી છો બધા? આપણે કેની શરૂઆત કરવી છે? આજે નૃત્ય કલાની શરૂઆત છે એ કરવી છે. આજે હું તમને જે આપણા શાસ્ત્રીય નૃત્યો છે એની હું તમને ડિટેલ્સમાં ઇન્ફોર્મેશન આપીશ. કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. બરોબર છે. એની માહિતી છે આજે આપણે જોઈશું. ચલો તો આજે આપણે શરૂઆત કરીએ કે આપણા વારસાનો જે પહેલો ટોપિક છે અને પહેલા ટોપિકની અંદર પણ સૌથી વધુ પૂછાતા હોય ક્વેશ્ચનો એટલે કે નૃત્ય સ્વરૂપો છે એની શરૂઆત છે એ કરીએ. ઓકે, ચલો તૈયાર છે? ઘણા બધા લોકો છે. તો હવે આપણે એક પેલા હાઇલાઇટ લઈએ. હવે તમને બધાને એમ થશે નૃત્ય તો મેં એકવાર વાંચેલા છે. ઘણા બધા લોકો એવા હશે કે એને વાંચેલા હશે પણ છતાં તમે એના પીવાયક્યુ છે એ નહીં જોયા હોય કે એમાંથી કેવા કેવા પ્રકારના પ્રશ્નો છે. અને આ આપણી પ્રિલિમ નથી. હવે શું છે? આપણી મેઇન્સ એક્ઝામ છે. શું છે? હવે આપણે જે તૈયારી કરવાની છે એ થોડી અઘરી, થોડી હાઈ લેવલની એટલે કે આપણે મેઇન્સની તૈયારી કરવાની છે. તો આપણે એમાં એ લેવલનું કન્ટેન્ટ છે એ આપણે ભણવું પડશે. આપણે ઘણા બધા લોકોને ટક્કર આપવાની છે અને જ્યારે ટક્કર આપતા હોય ત્યારે તમને લેક્ચર છે યાદ આવવો જોઈએ કે ભાઈ આ કન્ટેન્ટ છે આપણે કયા લેવલનું? તો કે મેઇન્સ લેવલનું કન્ટેન્ટ છે એ આપણે જોઈએ. તો શરૂઆત કરીએ આપણે નૃત્યની. ચલો તો આપણો આ જો પહેલો ટોપિક છે એ કયો છે? તો કે નૃત્ય કલા. આપણા જે કળા સ્વરૂપો છે એ કળા સ્વરૂપની અંદર એક કલા એટલે કઈ છે? તો કે નૃત્ય કલા. ચલો હું તમને બેઝિક ક્વેશ્ચનો પૂછું છું. બરોબર છે. જેને આવડતું એ જવાબ દેશે. તમે ઘણા બધા નૃત્યથી બના આપણે તો આ બધું પ્રાઇમરી લેવલમાં પણ આવતું. તમે કોઈ એક્ઝામ આપેલી હશે અને જે કોઈ છે ના જાણતા હોય તો કશો વાંધો નથી. એને આ જાણવા માટે તો તમે અહીંયા જોઈન થયા છો. પણ બેઝિક ક્વેશ્ચનો છે કે જે મારે તમને પૂછવા છે તો તમને ખ્યાલ આવશે કે નૃત્ય સ્વરૂપો છે એમાંથી કેટલા ક્વેશ્ચનો છે અને કેવા પ્રકારના આવે. ચલો સૌથી પહેલો ક્વેશ્ચન કે એક તો આપણા શાસ્ત્રીય નૃત્ય કેટલા છે? શાસ્ત્રીય નૃત્ય આપણા કેટલા છે? જેને આવડતો એ કોમેન્ટ કરશે કે આપણા શાસ્ત્રીય નૃત્ય છે એ કેટલા છે? ઓકે,
નિકુંજ દામેલિયા એમ કહે છે કે 8 છે. ઓકે. જયરીશ પટેલ એમ કહે છે કે 8 છે. સરસ. ઓકે. ચાર્મી પ્રજાપતિ એમ કહે છે કે 8 છે. ઓકે. પટેલ આશા એમ કહે છે કે 8 છે. છેલ્લે એડ થયેલું કયું? કલો 8 છે ભાઈ. 8 છે એ રાઈટ વાત છે. કેટલા છે? 8 છે. સાચી વાત છે. ઘણા બધા સારું થયું કે કોઈએ 6 નો આંકડો ના લખ્યો. યાદ રાખીશું કે આપણા શાસ્ત્રીય નૃત્ય કેટલા છે? તો કે 8 છે. મિત્રો આ 8 માંથી છેલ્લે એડ થયેલું કયું છે? છેલ્લે એડ થયેલું એવું કયું છે? ખ્યાલ છે કોઈને કે જે છેલ્લે એને એડ કરવામાં આવેલું હોય? ઓકે. 8 ના નામ યાદ નહીં હોય તો જ તમને યાદ ન હોય ને કે છેલ્લે કયું છે. ઓકે, જોયું? કારણ કે તમને 8 ના નામ કદાચ યાદ પણ ના હોય. ઓકે. ચેરીશ પટેલ એમ કહે છે છાવ નૃત્ય, કે જેને છેલ્લે છાવ નૃત્ય છે ભાઈ. ચલો આપણે એમનો જ ક્વેશ્ચન લઈએ. શાસ્ત્રીય નૃત્યની અંદર છાવ નૃત્યનો જો આ જ બધા કન્ફ્યુઝન સવાલો છે. જોયું તમે મુદ્દાની શરૂઆત છે ત્યાં કેટલી કન્ફ્યુઝન છે. છાવ નૃત્ય છે એ શાસ્ત્રીય નૃત્યની અંદર સામેલ છે. પહેલા તો ચેરીશ પટેલ, છાવ નૃત્ય છે એ શાસ્ત્રીય નૃત્યની અંદર સામેલ થયેલું છે? નથી થયેલું ભાઈ. યાદ રાખીશું એ થયેલું નથી હો. છાવ નૃત્ય છે એ નથી થયેલું. યાદ રાખીશું કે છેલ્લું અંતિમ ઉમેરાયેલું કયું છે? તો કે ક્ષત્રિય. ચલો કોણ કે છે ક્ષત્રિય છે એ કયા રાજ્યનું છે? એ કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? આ જે છે ક્ષત્રિય એ કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? જો આ બધા ક્વેશ્ચનો છે કે જે આપણને કહેવાય ને કે આપણને એમ હોય કે ના આ બધા બેઝિક સવાલો, આ તો બધું આવડવાનું છે. તો યાદ રાખો મિત્રો, આ જ વસ્તુ એવી છે કે જેમાંથી સવાલો છે પડવાના છે. નિરાલી લિંબાચા, શું નથી આવતું? તમારે ત્યાં નેટમાં કદાચ પ્રોબ્લેમ છે, હોઈ શકે. તમારે નેટમાં પ્રોબ્લેમ હોય ને તો બી ના આવતું હોય એવું થઈ શકે. ઓકે. મયંકભાઈ એમ કે છે આસામનું છે. નિકુંજ દામેલિયા એમ કે છે આસામનું છે. ઓકે. યાદ રાખીશું કે ક્યાંનું છે મિત્રો? આસામ રાજ્યનું. કેનું છે? આસામ રાજ્યનું. ઓકે. તો આપણે સૌથી પહેલા મિત્રો શાસ્ત્રીય નૃત્ય છે એની ઇન્ફોર્મેશન મેળવીએ કે નૃત્ય છે ખરેખર શું છે, કઈ રીતના છે, અને ત્યાર પછી એમાંથી અગત્યના નૃત્ય છે એના વિશે આપણે ડિસ્કશન છે કરીશું. ચલો તો સૌથી પહેલા મિત્રો આપણે નૃત્ય શબ્દ છે એની ડિસ્કશન લઈએ. તમે એક ભરત મુનિનું નામ છે સાંભળ્યું છે. જો આ દરેક વસ્તુમાં આપણે આજે શું ભણીશું? સૌથી પહેલા તો આપણે એનો રેફરન્સ ક્યાંથી મળે છે, એ નૃત્યનો વિકાસ છે એ કોણ કરે છે, ત્યારબાદ એની ખાસિયત છે એ શું છે, કયા રાજ્યનું છે એ, અને ત્યારબાદ એમાં કેટલા વ્યક્તિઓ છે કે જે જોડાયેલા છે કે જેમાં ખાસ વિશેષતા ધરાવે છે. આટલી વસ્તુ દરેક નૃત્યની અંદર આપણને પૂછે છે અને આટલી વસ્તુનો આપણે ખ્યાલ હોવો જોઈએ. આટલી વસ્તુનો ખ્યાલ આજે આપણે મેળવવાનો છે. તો સૌથી પહેલા આપણે મિત્રો વાત કરીએ કે નૃત્યની. તો નૃત્યનો સમાવેશ પહેલા તો કેમાં થાય? આપણી પાસે બે પ્રકારની કલાઓ છે. કેટલી છે? બે પ્રકારની કલા. આપણી પાસે જે કલાની જો મિત્રો વાત કરીએ તો આપણી પાસે બે પ્રકારની કલા છે. અને આ કલાની અંદર મિત્રો એક કલા છે એનું નામ છે પ્રદર્શન કલા. શું નામ છે? પ્રદર્શન કલા. અને આપણી પાસે જે બીજી કલા છે મિત્રો એને કહેવાય દ્રશ્ય કલા. ચલો મને પ્રદર્શન કલાના એકાદ બે એક્ઝામ્પલ આપો. મને પ્રદર્શન કલા છે એના એકાદ બે એક્ઝામ્પલ આપો. પ્રદર્શન કલાના બે એક્ઝામ્પલ આપો ઝડપથી. પ્રદર્શન કલા કોને કહેવાય? પ્રદર્શન કલા. ઝડપથી બે એક્ઝામ્પલ આપો. પરીક્ષામાં એવું નથી પૂછવાનું કે પ્રદર્શન કલા કોને કહેવાય, પણ આપણી ઇન્ફોર્મેશન માટે. પ્રદર્શન કલાના મને બે એક્ઝામ્પલ આપો ઝડપથી. કે પ્રદર્શન કલા છે આપણે કોને કહેશું, અને દ્રશ્ય કલા છે એ આપણે કોને કહેશું. નૃત્ય કલા, નાટ્ય કલા, સરસ.
યાદ રાખીશું કે જેને આપણે પ્રદર્શિત કરવી પડે, બરાબર છે, શું કરવી પડે? પ્રદર્શિત કરવી પડે એને શું કહેવાય? પ્રદર્શન કલા. એક્ઝામ્પલ તરીકે મિત્રો નૃત્ય કલા છે તો એને આપણે પ્રદર્શિત કરવું પડે. મિત્રો નાટ્ય કલા છે તો એને આપણે પ્રદર્શિત કરવું પડે. સંગીત છે તો એને તમારે વગાડવું પડે, એને પ્રદર્શિત કરવું પડે, બરોબર છે. સંગીત જોવાનું ભલે હોય પણ કલા તો તમારે પ્રદર્શિત જ કરવી પડે, એ તમારે વગાડવું જ પડે. યાદ રાખીશું દ્રશ્ય કલાની અંદર, દ્રશ્ય કલામાં આપણે શું ભણીશું કે જે અગત્યના છે? યસ, ભવાઈ આવે. ભવાઈ છે નાટ્ય કલાનો જ પ્રકાર છે. યાદ રાખીશું કે દ્રશ્ય કલામાં શું આવશે? તો મિત્રો દ્રશ્ય કલામાં ચિત્ર કે જેને જોવાનું છે. ત્યારબાદ મિત્રો મૂર્તિ કલા, મૂર્તિ કલા કે જેને આપણે જોવાની છે. આપણી સ્થાપત્ય કલા કે જેને આપણે જોવાની છે. મિત્રો હસ્તકલા, હસ્તકલા, હસ્તકલાની અંદર આપણે એને જોવાનું છે. જે આપણે ભરત ગૂંથણ કરીએ છીએ, બરોબર છે, આપણે આભલા ટાંકીએ છીએ, બરોબર, જે કચ્છની અંદર સૌરાષ્ટ્રની બહેનો છે જે કરે છે. તો યાદ રાખીએ બધી હસ્તકલાઓ છે, ઘણી બધી કલાઓ છે. તો જે દ્રશ્ય છે જેને જોઈને આપણે એનું એનાલિસિસ કરી શકીએ, બરોબર છે, એનો આનંદ લઈ શકીએ. તો મૂર્તિ કલાને બધું કેમાં આવે છે મિત્રો? તો કે દ્રશ્ય કલામાં. અમને પ્રદર્શન તો કે નૃત્ય છે, નાટ્ય છે, સંગીત છે. તો આપણે આજની એક કલા, બરોબર, કે જે પ્રદર્શન કલા છે અને કઈ છે તો કે નૃત્ય કલા છે, એનો આપણે અભ્યાસ છે કરીશું. અને કયું છે તો કે શાસ્ત્રીય નૃત્ય. શું છે તો કે એમાંથી ખાસ અગત્યના એ કેવા છે તો કે શાસ્ત્રીય નૃત્ય. ઓકે, ચલો. તો આ બેઝિક ઇન્ફોર્મેશન થઈ ગઈ. હવે આપણે નૃત્ય શબ્દ તરફ જઈએ. નૃત્ય શબ્દની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા આપણને નૃત્ય શબ્દનો જે ઉલ્લેખ મળતો હોય ભારતના ઇતિહાસની અંદર, તો એ સૌથી પહેલા આપણને ક્યાં મળે છે? તો મિત્રો યાદ રાખીશું કે બ્રહ્મ છે એને સૌથી પહેલા એક બુક લખી હતી અને એનું નામ હતું નાટ્યવેદ. શું હતું? નાટ્યવેદ. આ નાટ્યવેદ છે ને એની અંદર અથર્વવેદ છે, સામવેદ છે, એમાંથી સંગીત લેવામાં આવ્યું, બરોબર, અથર્વવેદમાંથી શબ્દો લેવામાં આવ્યા, અથર્વવેદમાંથી ભાવ લેવામાં આવ્યો. એવી રીતના આ તમામનું એક સંકલન કર્યું અને એમાંથી મિત્રો એક વેદ બનાવ્યો અને એનું નામ છે નાટ્યવેદ. યાદ રાખીશું કે આ નાટ્યવેદ છે ને એને પાંચમો વેદ પણ કહેવાય છે. શું કહેવાય છે? પાંચમો વેદ પણ કહેવાય છે. શું કહેવાય છે? પાંચમો વેદ પણ કહેવાય છે. ત્યારબાદ ઇતિહાસમાં પહેલેથી શરૂઆત કરીએ તો અત્યાર સુધીમાં આપણને નૃત્ય કલા વિશે ઇન્ફોર્મેશન આપતા હોય એવા કેટલા લોકોના ગ્રંથ છે કે જે જોવા મળે છે. તમને આવડતા હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો, બાકી હું તો હમણાં અહીંયા લખું જ છું. તમને આવડતા હોય એવા ગ્રંથો કે જે ઇતિહાસની અંદર તમે વાંચેલા હોય કે જેની અંદર આપણને નાટ્ય શાસ્ત્રનો ઉલ્લેખ છે એ ક્યાંક ને ક્યાંક મળતો હોય, તો એવા ક્યાં ક્યાં ગ્રંથ છે? તો મિત્રો યાદ રાખીશું કે આપણને નૃત્ય કલાની જો માહિતી ક્યાંય ને ક્યાંયથી મળતી હોય તો મિત્રો એવો સૌથી પહેલો અને ખાસ અગત્યનો ગ્રંથ છે મિત્રો, એ છે ભરત મુનિ રચિત, ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર. કયો છે? નાટ્યશાસ્ત્ર. ઓકે, સરસ. મયંકભાઈ છે, જો મયંકભાઈ ઘણું બધું છે એ વાંચેલું હોય એવું મને લાગે છે, બરોબર છે. ત્યાર પછી ઓકે, સરસ, અભિનવ દર્પણ. વાહ, કયો છે? અભિનવ દર્પણ. અભિનવ દર્પણના લેખક કોણ છે? જો અહીંયા આના જોડકા પણ આવી શકે. ઇન શોર્ટ એવું જરૂરી નથી કે ભાઈ આ તો નાટ્યશાસ્ત્રના ગ્રંથ છે આપણે એને વાંચીને શું કરવા. તમને સાહિત્યની અંદર આ સાહિત્યનો બી પોર્શન થઈ ગયો. તમને પરીક્ષામાં પ્રશ્ન ગમે ત્યાંથી આવી શકે. યાદ રાખીશું અભિનવ દર્પણના લેખક કોણ છે? નંદિકેશ્વર. કોણ છે? નંદિકેશ્વર. ત્યારબાદ ઓકે, સરસ, સંગીત રત્નાકર. સંગીત રત્નાકર આ પણ એક સરસ મજાનો ગ્રંથ છે કે જેની અંદર આપણને મિત્રો નાટ્ય, બરોબર, એટલે કે નૃત્ય છે એની આપણે ઇન્ફોર્મેશન મળે છે. તો સંગીત રત્નાકર છે એના લેખક કોણ છે? તો યાદ રાખીશું પંડિત સારંગદેવ. કોણ છે? પંડિત સારંગદેવ. કોણ છે? પંડિત સારંગદેવ. મિત્રો આની અંદર એ લોકોએ અલગ અલગ પ્રકારની મુદ્રાઓની વાત કરી છે કે ભાઈ નવ રસની વાત કરવામાં આવેલી છે, બરોબર. આને નૃત્ય છે એ હાવભાવ, સંગીત, નાટ્ય કલા આ તમામ વસ્તુનું એક સંકલન છે. ભરતમુનિ છે ને, ભરતમુનિ, આ ભરતમુનિ એને તો સારી એવી બુકની અંદર ઘણી બધી માહિતી આપી. એને એની બુકની અંદર મિત્રો એને કીધું છે કે ભાઈ તમે સ્વાભાવિક વાત છે કે આપણે ગરબા લઈએ, ગરબા છે એક પ્રકારની શું છે? નૃત્ય જ છે.
પણ એ કેવું છે લોકલ નૃત્ય છે. એ શીખવું ન પડે, એ ગમે ના આવડે, ગમે એમ ઠેકડા મારો તે નૃત્ય જ ગણાય, પણ એને શીખવું ન પડે. બરોબર છે, એ લોકલ કહેવાય. કેવું કહેવાય? લોકલ કહેવાય. નો ડાઉટ ગરબા છે આપણા, પણ એ લોકલ, એમાં તમે ગમે એમ ઠેકડા મારો તો તમે એમ કહ્યું કે તો આ સ્ટેપનો દોઢિયો છે એમ. પણ એવું આમાં નહીં હાલે ને, કારણ કે આમાં તો હાથના એક્સપ્રેશન, તમારા ફેસના એક્સપ્રેશન, દરેક વસ્તુ છે એ કામની છે. ઇનશોર્ટ ચહેરાના હાવભાવ છે એ પણ કામના છે. રીતસરનો આનો કોર્સ જ કરવો પડે. બરોબર છે, તો યાદ રાખીશું કે આપણે એની અંદર ભરત મુનિ એવું કીધું કે આની અંદર મુદ્રાઓ છે બહુ મહત્વની છે. શું મુદ્રાઓ? એને 108 મુદ્રાઓ વર્ણવી. કેટલી? 108 મુદ્રાઓ. શેની અંદર? નાટ્યશાસ્ત્રની અંદર. એનાથી વિશેષ ભરત મુનિ એવું કહે છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી અને એવું કોઈ કર્મ નથી કે જેની અંદર નાટ્યશાસ્ત્ર છે એનો સમાવેશ ના હોય. તમે વિચાર કરો કે એ લોકોએ કલાને કેટલી મહત્વની દર્શાવેલી છે. તમને એવું પૂછે કે આ સેન્ટેન્સ કોણે કીધેલું છે, તો યાદ રાખીશું કે ભરત મુનિએ કીધેલું છે. કોણે? ભરત મુનિએ. એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી કે એવું કોઈ કર્મ નથી કે જેની અંદર નાટ્યશાસ્ત્ર છે એનો ઉલ્લેખ ના હોય. બરોબર છે, તો યાદ રાખીશું. લોકલ ફોર વોકલ. યસ, પાર્થ ગાલાણી. બરોબર છે. હા, બરોબર, આ યાદ રાખ. હા, એટલે હવે મુચ્છ કટેકમ ને મુદ્રા રાક્ષસ ની એ બધાનો અહીંયા સમાવેશ નથી કરવાનો, કારણ કે આપણે આ કઈ ગુપ્ત યુગ નથી ભણતા. આજે આપણે નાટ્યશાસ્ત્રની જ વાત કરવાની છે હો. એટલે આ બધી બુકો મુચ્છકટિકમ ને મુદ્રા રાક્ષસ ને દેવી ચંદ્રગુપ્તમ ને માલવિકાગ્નિ મિત્રની નાની બધાની આજે આપણે ચર્ચા કરવી નથી. એ જયારે આપણે ઇતિહાસ ભણીશું ત્યારે, કારણ કે કવિ કાલિદાસ ની બધા તો ભાઈ એને તો બધી જબર લવ સ્ટોરી લખેલી છે માલવિકાગ્નિ મિત્રની બધાની. બરોબર છે, દેવી ચંદ્રગુપ્તની બધી તમને ખ્યાલ છે. એ બધું આપણે જયારે ઇતિહાસ ભણીશું ત્યારે આપણે એની ચર્ચા કરીશું. તો આ એક બેઝિક છે. આ નૃત્ય સાથે આપણે હંમેશા મહાદેવ જે છે આપણા, બરોબર, એનું તાંડવ છે એને આપણે સાંકળીએ છીએ. તો મિત્રો નૃત્ય છે ને એમાં તમે ઘણી બધી જગ્યાએ બે શબ્દ જોશો. અને બે શબ્દ ક્યાં છે કે જે ખાસ અગત્યના છે મિત્રો? એ બે શબ્દની અંદર તો કે ભાઈ નૃત્ય છે એની અંદર મિત્રો એક આવે છે લાસ્ય. શું આવે છે? લાસ્ય. અને એક આવે છે તાંડવ. આ બેનો એક સમાવેશ થાય કે ભાઈ કયું નૃત્ય છે, કયા પ્રકારનું નૃત્ય છે. કે ભાઈ લાસ્ય પ્રકારનું છે કે તાંડવ પ્રકારનું છે. તો તાંડવ શબ્દને તમે ઓળખો છો કે મહાદેવ શિવ કરે છે. બરોબર, આપણે જે નટરાજનું શિલ્પ છે જે ચોલ સામ્રાજ્યની અંદર આપણને મળ્યું છે, તો એ નૃત્ય છે તાંડવ સ્વરૂપનું છે. અને તાંડવ સ્વરૂપ છે તો યાદ રાખીશું કે મોટા ભાગે જેની અંદર પુરુષ તત્વ રહેલું હોય, એટલે કે પુરુષો કરે, એને કહેવાય તાંડવ. અને જે મહિલાનો ગુણ રહેલા હોય, બરોબર છે, એને કહેવાય લાસ્ય. આ બેઝિક ઇન્ફોર્મેશન. આમાં આપણે બહુ ડીપમાં નથી જવાનું. આપણે નૃત્ય નામ કહેવાય પીએચડી નથી કરી નાખવું. પરીક્ષામાં શું પૂછવાનું છે એ મહત્વ. તો લાસ્ય અને તાંડવ આમાં ખાલી શું પૂછે કે કયું નૃત્ય છે એની અંદર લાસ્યનો ભાવ રહેલો છે, કયું નૃત્ય છે કે જેની અંદર તાંડવનો ભાવ રહેલો છે. યાદ છે કોઈને? યાદ છે કે ભાઈ માત્ર પુરુષો કરતા હોય એવું નૃત્ય કયું છે? ચલો, કદાચ કોઈ વાંચ્યું હોય ને તો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો પણ છે વિધાન વાક્ય અંદર કે આ નૃત્ય છે માત્ર પુરુષો દ્વારા કરવામાં આવે છે, એવું નૃત્ય કયું છે કે જે માત્ર પુરુષો દ્વારા જ કરવામાં આવતું હોય? નીરવ મહેતા. ગરબી તો પેલામાં આવશે જ નહીં હો, ગરબી આમાં આવશે નહીં. એટલે હું નૃત્યની વાત કરું છું ભાઈ, શાસ્ત્રીય નૃત્યની વાત કરું છું. તમને ઓપ્શન મેં 8 જ આપ્યા છે, ઘણા બધા છે એની વાત નથી કરતો. 4મી પ્રજાપતિ, બરોબર છે, આ ધમાલ બમાલ ને બધું જવા દો. અત્યારે આપણે શાસ્ત્રીય 8 નૃત્ય જ તમને મેં ઓપ્શનમાં આપ્યા છે અને એમાંથી જ પ્રશ્ન આવવાનો છે. ત્યાં 4 ઓપ્શનમાં આ એક પણ હશે નહીં કે ભાઈ ધમાલ, તમારી ગરબી, એક કઈ નહીં. લે બોલો તો પારસભાઈ હજી કે છે રૂમાલ નૃત્ય. એટલે 8 શાસ્ત્રીય નૃત્ય છે એની બહાર નથી જવાનું. કેરલાનું છે કથક, ઓકે. પછી કથકમાં પણ છે હજી એક નૃત્ય છે કે જે માત્ર ને માત્ર પુરુષો દ્વારા કરવામાં આવે છે મિત્રો, કુચીપુડી. શું છે? કુચીપુડી, કે જેની અંદર પણ છે એ માત્ર ને માત્ર કોના દ્વારા કરવામાં આવે છે? પુરુષો છે એના દ્વારા. એ આપણે જયારે જોઈશું. સોરી, કથકલી છે. શું છે? કથકલી. બરોબર છે. ઓલું કંટારા મૂવી તમે જોયેલું છે ને, અંદર કેવો ફેસ ને બધું છે, બરોબર છે, એ આપણે જયારે ભણીશું ત્યારે આપણે ચર્ચા કરીશું. બરોબર છે. જે આપણે ઓલો કંટારા મૂવીમાં ખબર છે ને, તે માત્ર ને માત્ર કેના દ્વારા છે? તો કે પુરુષો દ્વારા છે. તમે જોવો એની અંદર કંટારા, તમે ઈ સીન જોવો તેમાં તમે મહિલાને શૂટ જ નહીં કરી શકો. કથકલી છે એની અંદર તમે મહિલા છે ને શૂટ જ નહીં કરી. એમાં ચહેરાના જે હાવભાવ છે એને જે રંગવામાં આવે છે, બરોબર છે, એની અંદર તમે એ શૂટ જ નહીં. આપણે ત્યાં મહિલાઓનો ચહેરો છે એ રાખી જ ના શકીએ. તો એ મોટા ભાગે કંટારા મૂવી છે ને યાદ કરવાનું. જો કે છે એ કર્ણાટકનો ડાન્સ, પણ આપણે અત્યારે એક્ઝામ્પલ તરીકે યાદ રાખવા માટે એને સંલગ્ન કરશું. ચલો,
તો અહીંયા બે વાત થઈ ગઈ. ત્યારબાદ હવે મિત્રો આપણે નૃત્યની વાત કરીએ તો કુલ અત્યારે શાસ્ત્રીય નૃત્ય પહેલા કેટલા હતા? આપણે શાસ્ત્રીય નૃત્યની વાત કરીએ કે શાસ્ત્રીય નૃત્ય છે બરોબર છે, એ કેટલા હતા? પહેલા 6 હતા, પછી મિત્રો એની અંદર 2 એડ થયા. કેટલા? 2 એડ કરવામાં આવ્યા. આ 2 ક્યાં એડ થયેલા છે? જેને આવડતો હોય કોમેન્ટ કરો, બાકી હમણાં 6 ની ચર્ચા આપણે કરીએ. આ 2 છે એ ક્યાં એડ થયા? 6 હતા, એમાં 2 છે એને એડ કરવામાં આવ્યા. હું બને ત્યાં સુધી તમને યાદ રાખવાની ટ્રાય કરાવડાવીશ, બરોબર છે. ચલો, જો આપણે યાદ રાખવા હોય તો સૌથી પહેલા તો છે ને યાદ રાખો, ઉત્તર ભારતનું એક અને માત્ર એક જ શાસ્ત્રીય નૃત્યની અંદર જેનો સમાવેશ થતો હોય, બરોબર છે, એ આપણે યાદ રાખીશું. એક અને માત્ર ક્ષત્રિય આવશે પણ કથક નહીં આવે ભાઈ. છેલ્લા 2 એડ થયેલા હું પૂછું છું. તો યાદ રાખીશું મિત્રો, ઉત્તર ભારતની અંદર બરોબર છે એક જ કોઈ શાસ્ત્રીય નૃત્ય હોય તો એ કયું છે? તો યાદ રાખીશું મિત્રો, કથક. કયું છે? કથક. બરોબર છે, કે જે ક્યાંનું છે? ઉત્તર ભારતનું, એકમાત્ર ઉત્તર ભારતનું એવું કયું છે? તો કે કથક છે. ત્યાર પછી આપણે સાઉથના જ આવે છે બધાય, તો સાઉથની જો યાદ કરવામાં આવે બરોબર છે તો યાદ રાખીશું કે અહીંયા સાઉથની અંદર મિત્રો, સાઉથની અંદર બરોબર અહીંયા એક રાજ્ય આવે છે એનું નામ છે કેરળ. શું નામ છે? કેરળ નામ છે મિત્રો. કેરળનું એક નૃત્ય છે અને એનું નામ શું છે કે જે આપણા શાસ્ત્રીય નૃત્યમાં જેનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો યાદ રાખીશું કે કેરળની અંદર કયું છે? તો અહીંયા કથક છે, અહીંયા આવશે કથકલી. શું આવશે મિત્રો? કથકલી. આમાં ભૂલ ના થાય એ ખાસ યાદ રાખવાનું છે. કયું છે? કથકલી. ઓકે વામિકા, હજી એ તમે સાચા નથી. ચલો ત્યાર પછી હવે મિત્રો અહીંયા કયું આવશે? તો કે અહીંયા તમિલનાડુ આવે. શું આવે? આ તમિલનાડુ આવે છે. જો સાઉથના છે મોટા ભાગના, સાઉથ વાળા છે ને આપણા ભારત દેશનો વારસો હાચવીને બેઠા છે પહેલેથી. સમજાણું? તમે હમણાં જે મૂવી બધું આવે તમે જો, એ લોકો એના વારસાનો કેટલો ઉપયોગ કરે છે. હમણાં ઓલું કલ્કીનું ટ્રેલર આવ્યું તમે જુઓ, એને ક્યાં કનેક્ટિવિટી જોઈ કરી ખબર છે ને? કાશીને બતાવી, જે કાશી જે સૌથી ભારત દેશનું પ્રથમ શહેર જેને કહેવામાં આવે છે, બરોબર, એવું કાશીથી એ મૂવીની શરૂઆત છે. કલ્કીને ક્યાંથી ક્યાં, કારણ કે બધું જે કહે છે વારસાની અંદર એ મંદિરો ભણીશું આપણે તો પણ તમિલનાડુ છે અહીંયા બાજી મારી દેતું હશે. આપણે નૃત્ય ભણીએ તો અહીંયા સાઉથ ઇન્ડિયા છે એ બાજી મારી દેતું હશે, બરોબર છે. ઇન શોર્ટ આ બધી વસ્તુ. ભરતનાટ્યમ તો સૌથી જૂનું છે હિતેક્ષા, સૌથી જૂનું છે ભાઈ ભરતનાટ્યમ, બરોબર છે. યાદ રાખીશું ભરતનાટ્યમ, યાદ રાખીએ. સૌથી પ્રાચીન, આપણે એવું છે સૌથી પ્રાચીન વેદ તો કે ઋગ્વેદ, એવી રીતના સૌથી પ્રાચીન રીતે કોઈ પણ નૃત્યનો જો ઉલ્લેખ આપણને મળતો હોય તો એ ભરતનાટ્યમ છે. તમે તમિલ સંગમનું નામ સાંભળ્યું છે? તમિલનાડુની અંદર તમિલ સંગમ ઈસવીસન પૂર્વે 300 થી લઈ અને ઈસવીસન 300 સુધીમાં, જો ઇતિહાસ વાંચ્યો હોય તમને યાદ હોય, ઈસવીસન પૂર્વે 300 થી લઈ અને 300 સુધીમાં તમિલ સંગમ થઈને એનો એક ગ્રંથ છે શિલ્પાદિકરમ, બરોબર છે. યાદ રાખીશું એ ગ્રંથની અંદર આપણને ભરતનાટ્યમનો ઉલ્લેખ જોવા મળે છે. અને એટલા જ માટે આપણને પૂછે કે સૌથી પ્રાચીન સ્વરૂપ તો કયું છે? તો કે તમિલનાડુનું ભરતનાટ્યમ, બરોબર છે. અને તમને ખ્યાલ હશે કે શાસ્ત્રીય ભાષા, બરોબર છે, શાસ્ત્રીય ભાષા પણ સૌથી જૂની હોય ને તો ઈ કઈ છે? તમિલ છે. વિચાર કરો, આપણી સંસ્કૃત નથી, કઈ છે? તમિલ છે. એટલે સાઉથ વાળા વારસાની અંદર બાજી મારી જાય છે તમામ મુદ્દાઓની અંદર. ઓકે ઓકે ઓકે, આ હું સમજી ગયો તમે ભરતનાટ્યમ લખ્યું એટલા માટે, બરોબર છે, કારણ કે અહીંયા તમે તમિલનાડુ લખ્યું એટલે એનું ભરતનાટ્યમ લખ્યું. ઓકે, નિકુંજ ધામલિયા છે એનો રાઈટ આન્સર છે મોહિની અટ્ટમ અને ક્ષત્રિયા, બરોબર. આપણે ચર્ચા એ થતી હતી કે છેલ્લા 2 એડ ક્યાં થયેલા છે, છેલ્લા 2 છે કે જે ક્યાં એડ થયેલા છે. ઓકે ચલો આપણે હમણાં એના ઉપર આવીએ. ચલો ત્યાર પછી મિત્રો તમિલનાડુની ઉપર એક રાજ્ય આવે ને કયું આવે? તો કે આંધ્રપ્રદેશ. કયું આવે? આંધ્રપ્રદેશ. અને આંધ્રપ્રદેશ છે એનું કયું છે? તો કે કુચીપુડી. કયું છે? કુચીપુડી. કયું છે? કુચીપુડી. ઓકે, જો આંધ્રપ્રદેશ કુચીપુડી અધકચરા નામ છે બે, સમજાણું? આ લખવામાં મજા નો અને આ લખવામાં મજા નો આવે, એવા બે એવા નામ છે. આંધ્રપ્રદેશ તો કુચીપુડી. અહીંયા મિત્રો એની ઉપર શું આવે? તો કે ઓડિશા. શું આવે? ઓડિશા. અને ઓડિશાનું કયું છે? તો કે ઓડિશી. કયું છે? ઓડિશી, બરોબર છે. ચલો ત્યાર પછી મિત્રો અહીંયા એક આવે, આ પોર્શનમાં એ નકશો સરખો નથી, બરોબર છે, પણ આપણે યાદ રાખ્યો અહીંયા અસમ આવે. શું આવે? બરોબર, અહીંયા કયું આવશે? એટલે કઈ દેખાતું નથી એટલે શું નથી દેખાતું?
ઓકે, તો યાદ રાખીશું કે અસમ છે મિત્રો, બરોબર, એનું કયું આવશે? ક્ષત્રિય. કયું આવશે? ક્ષત્રિય. બરોબર છે, આ યાદ રાખીશું. અને ત્યારબાદ મિત્રો અહીંયા નીચે મણિપુર આવે. શું આવે? તો કે મણિપુર આવે. અને મણિપુરનું કયું છે? મણિપુરી. કયું છે? મણિપુરી નૃત્ય. બરોબર છે. ચલો, કેટલા નૃત્યથી આપણે ગણીએ? તો અહીંયા એક આવશે કથકલી, બરોબર છે. અહીંયા બીજું આવશે કથક, અહીંયા ત્રીજું આવશે ભરતનાટ્યમ, ચોથું આવશે કુચીપુડી, પાંચમું આવશે ઓડિસી, છઠ્ઠું આવશે ક્ષત્રિયા અને સાતમું આવશે મણિપુરી. બરોબર. હવે મિત્રો એક બાકી રહેશે. છેલ્લા જે બે એડ થયેલા છે ને, તો યાદ રાખો મિત્રો, કેરળની અંદર હજી એક નૃત્ય છે, એનું નામ છે મોહિની અટ્ટમ. શું નામ છે? મોહિની અટ્ટમ. બરોબર છે. શું નામ છે? મોહિની અટ્ટમ. બરોબર છે. તો યાદ રાખીશું કે આઠમું નૃત્ય કયું છે? તો કે મોહિની અટ્ટમ. ઇન શોર્ટ 8 મેં તમને યાદ રાખ્યા. છેલ્લે બે એડ થયેલા છે, તો એ ક્યાં ક્યાં છે? તો યાદ રાખીશું કે મોહિની અટ્ટમ, બરોબર છે, અને બીજું કયું છે? તો કે ક્ષત્રિયા. આ છેલ્લે બે એડ થયેલા છે. ઓકે, હવે તમને એમ થાય જો આ પ્રશ્ન પણ તમને ખ્યાલ નહોતો, બરોબર, હવે અહીંયા આપણે જોઈએ. તો આ બધું તમને મારે ભણાવવાનું છે, તમને આનંદ કરાવવાનો છે. તો આ સૌથી પહેલા આ પાઠ્યપુસ્તકની અંદર આપણે પાઠ્યપુસ્તકમાં હજી આ ડેટા અપડેટ થયેલો નથી, બરોબર છે. તમે ધોરણ 7 નું પુસ્તક ખોલશો તો ધોરણ 7 ની અંદર મિત્રો તમને આનો સમાવેશ, કેમાં? સ્ટાન્ડર્ડ 7 ની અંદર મિત્રો તમને આ જોવા મળશે. સ્ટાન્ડર્ડ 7 માં તો ભરતનાટ્યમ તમિલનાડુ, કુચીપુડી આંધ્રપ્રદેશ, કથકલી કેરળ, મણિપુરી મણિપુર, ઓડિસી ઓડિશા અને કથક ઉત્તર ભારત. બરોબર. ઉત્તર ભારતનું એકમાત્ર છે તો એ કયું છે? તો કે કથક છે. કયું છે? કથક છે. ઓકે, આની અંદર છેલ્લે બે એડ થયેલા ક્યાં ક્યાં છે? તો કે મિત્રો 7મું અને 8મું. 7મું અને 8મું કયું છે? તો કે મોહિની અટ્ટમ, અને 8મું કયું છે? તો કે ક્ષત્રિય. ઓકે, આ રીતના આપણને 8 ઓકે, ચલો. હા, તમને મજા આવશે. પીપીટી સારી એવી મસ્ત બનાવેલી છે. તો હવે મિત્રો આની અંદરથી આપણે સૌથી પહેલા ભણવાની શરૂઆત કરીએ, અને જે અગત્યનું છે અને સૌથી પ્રાચીનતમ સ્વરૂપ છે એવું કયું છે? તો કે ભરતનાટ્યમ. કયું છે? ભરતનાટ્યમ. બરોબર. આની જે આપણે ચર્ચા છે શરૂઆત કરીએ આપણે ભરતનાટ્યમથી. તો કે ભાઈ ભરતનાટ્યમ નૃત્ય છે, તો મેં તમને કીધું કે દરેક નૃત્ય છે એનો સૌથી પહેલા આપણે ઉદ્ભવ જાણીશું કે ભાઈ ક્યાંથી એનું અસ્તિત્વ છે અને હાલમાં એનું અસ્તિત્વ ક્યાં સુધી છે. તો આપણે ભરતનાટ્યમની ચર્ચા કરીએ. ઓકે, પહેલું નૃત્ય છે કયું છે? તો કે ભરતનાટ્યમ. ભરતનાટ્યમ પહેલા તો સૌથી પહેલા આપણે એને પ્રાચીનતમ એવું શા માટે કીધું? તો મેં પહેલા કીધું કે જ્યારે ઈસવીસન પૂર્વે 300 થી લઈ અને અત્યારના 300 એટલે કે ઈસવીસન 300, ત્યારે એ સમય દરમિયાન તમિલ સંગમનું આયોજન થયું હતું. ત્યારે ઘણા બધા યુદ્ધની વીરગાથાઓ, કવિતાઓ છે લખવામાં આવી હતી. આ તમિલ સંગમ 3 થઈ હતી. કેટલી થઈ હતી? 3 થઈ હતી. કોઈને યાદ છે ક્યાં થઈ હતી? છે કોઈને ખબર તમિલ સંગમ છે એનું આયોજન ક્યાં થયું હતું? તો યાદ રાખીશું મિત્રો કે એમાંથી આપણે સૌથી પહેલો ગ્રંથ જોવા મળે છે, એનું નામ છે શિલ્પદીકારમ. શું નામ છે? શિલ્પદીકારમ. આપણે એને જૂનું સ્વરૂપ, આટલો જૂનો ઉલ્લેખ આપણને એક પણ નૃત્યનો ક્યાંય જોવા મળતો નથી. તો મિત્રો આ એ છે કે જે શિલ્પદીકારમ, મિત્રો આનું આયોજન છે ક્યાં? તો તમિલ સંગમમાં. આપણે સૌથી પહેલા ભરતનાટ્યમની બેઝિક ઇન્ફોર્મેશન છે એમને ભણીએ, પછી તમને હું પીપીટી બતાવું. નકર તમને નકરી પીપીટીમાં ફોટા જોયા રાખશો. મિત્રો આપણને ભરતનાટ્યમનો સૌથી જૂનો ઉલ્લેખ ક્યાં મળે છે? તો કે શિલ્પદીકારમમાં. શું કામ શિલ્પદીકારમ? તો કે યાદ રાખીશું શિલ્પદીકારમ છે એનું એ ક્યારે લખાયેલ? તો કે તમિલ સંગમમાં. ક્યારે? તમિલ સંગમ. જો ઇતિહાસને કનેક્ટિવિટી આપીએ તો તમિલ સંગમ છે ને મિત્રો ઈસવીસન પૂર્વે 300 થી લઈ અને 300 એટલે કે ઈસવીસન અત્યારના, બરોબર છે. ઈસવીસન પૂર્વે 300 થી 3 માં આયોજન થયું હતું. એ સમય દરમિયાન એક લખાયેલો ગ્રંથ એ કયો છે? શિલ્પદીકારમ. મિત્રો આ શિલ્પદીકારમ છે એની અંદર આપણે ભરતનાટ્યમનો ઉલ્લેખ જોવા મળે છે. એટલા માટે એવું કહી શકીએ કે સૌથી પ્રાચીનતમ સ્વરૂપ જો કોઈ હોય તો એ કયું છે? તો કે ભરતનાટ્યમ છે. તો યાદ રાખીશું કે સૌથી પ્રાચીન, બરોબર, આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે સૌથી પ્રાચીન સ્વરૂપ છે એ કયું છે? તો કે ભરતનાટ્યમ. તમને વિધાનની અંદર પૂછી શકે, બરોબર છે. ત્યારબાદ મિત્રો ભરતનાટ્યમ છે એને આપણે એની શરૂઆત છે ને એવું કહેવાય છે કે ભાઈ મંદિરના અંદર જે રહેલા દેવદાસીઓ છે, બરોબર છે, એ લોકો છે એ આ નૃત્ય છે કરતા. કોણ કરતા? તો કે દેવદાસીઓ.
એ આ નૃત્ય કરતા, એના કારણે આ નૃત્ય છે ને એની વેલ્યુ ડાઉન થઈ ગઈ હતી કે ભાઈ આ તો દાસીઓનું નૃત્ય છે, જે દાસી હોય એ લોકો છે આ નૃત્ય જે કરે છે. તો એના કારણે મિત્રો એક વ્યક્તિ છે એ મેદાનની અંદર આવે છે અને એના પ્રયત્નોથી આ નૃત્ય છે એનો વિકાસ છે એ થાય છે. અને તાંજોરની અંદર, ક્યાં? તાંજોરની અંદર મિત્રો, તાંજોરની અંદર 4 શિક્ષકો, કેટલા? 4 શિક્ષકો દ્વારા આનો પુનરુદ્ધાર છે, એટલે કે ભાઈ પુનઃ વિકાસ છે એ કરવામાં આવે છે. આ જે 4 શિક્ષકો છે ને, બરોબર છે, એને સતુષ્ક તાંજોર તરીકે ઓળખવામાં આવે છે. કેના નામથી? સતુષ્ક તાંજોરના નામથી. કારણ કે આ 4 શિક્ષકો છે એને આ ભરતનાટ્યમ છે એનો સારો એવો વિકાસ છે એ કરેલો હતો. ત્યારબાદ ભરતનાટ્યમમાંથી બીજો પૂછાઈ શકે એવો પ્રશ્ન કયો છે? તો કે ભરતનાટ્યમ છે મિત્રો, એના 3 તબક્કાઓ છે. કે ભાઈ સૌથી પહેલો તબક્કો તમને એવું પૂછે, કોઈ પણ નૃત્ય હોય ને તો એના અમુક તબક્કા હોય, જેમ કે અલારીપુ. ભરતનાટ્યમ છે એની શરૂઆત થાય, માનો કે ભરતનાટ્યમની શરૂઆત થઈ તો ભગવાનને પૂજા કરવામાં આવે, એ સમય દરમિયાન અમુક મુદ્રાઓ છે કરવામાં આવતી હશે, તો એના માટેનો તબક્કો છે જેને આપણે કહીએ છીએ અલારીપુ. એ શું છે? તો કે ભરતનાટ્યમની જ્યારે શરૂઆત કરવામાં આવે ત્યારેનો એક તબક્કો છે. તમને અહીંયાથી પ્રશ્ન કેવો પૂછે કે ભાઈ અલારીપુ શબ્દ છે એ ક્યાં? જો અમુક આજે હું તમને જે પ્રશ્નો કહું છું ને ક્યાંક ને ક્યાંક પૂછાયેલા છે, જીપીએસસી હોય, ગૌણ છે હોય, કોઈ ને કોઈ જગ્યાએ, કારણ કે વારસાના ટોપિક છે એ ઘણી બધી જગ્યાએ આવેલા છે. તો જ્યાંથી જેવા ક્વેશ્ચનો પૂછાય છે એ આપણે કન્સિડર કરશું. તો તમને પૂછે કે અલારીપુ છે એ શબ્દ છે એ ક્યાં નૃત્ય સાથે સંકળાયેલો છે? તો યાદ રાખીશું કે ક્યાં નૃત્ય સાથે સંકળાયેલો છે? તો યાદ રાખીશું કે ભરતનાટ્યમ સાથે. શું કામ? તો કે ભાઈ ભરતનાટ્યમની જે શરૂઆત કરવામાં આવે છે એને શું કહેવાય છે? તો કે અલારીપુ કહેવાય. શું કહેવાય છે? તો કે અલારીપુ કહેવામાં આવે છે. ઓકે, આ એક એની બેઝિક ઇન્ફોર્મેશન છે. હવે આપણે જોઈએ તો અહીંયા શિલ્પદી કારણને કારણે આપણે એને શું કહીશું? તો કે સૌથી પ્રાચીન સ્વરૂપ કહીશું. શું કહીશું? સૌથી પ્રાચીન સ્વરૂપ. ત્યારબાદ આની વાત તો આપણે કરી કે ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર છે એમાં પણ આપણે એનો ઉલ્લેખ જોવા મળે છે, અને નંદિકેશ્વરનું અભિનય દર્પણ છે એમાં પણ ચર્ચા છે. એના કારણે આપણે શું કહીએ છીએ કે સૌથી પ્રાચીન છે. અહીંયા મિત્રો જે મેં પીપીટી બનાવી એની અંદર જે મેં કન્ટેન્ટ લખ્યું છે ને એવી નોટ્સ તમારી હોવી જોઈએ. શું કામ? તમે જુઓ, લાંબા પેરેગ્રાફ નથી લખવાના, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ ભાષામાં લખી દેવાનું છે. મેં શું લખ્યું? શિલ્પદીકારમ, ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર, નંદિકેશ્વર અભિનય દર્પણ, બરોબર છે, માં ચર્ચા. એના કારણે આપણે એને શું કહીએ છીએ? સૌથી પ્રાચીન. કારણ કે ભાઈ પ્રાચીન ગ્રંથો છે એની અંદર આપણે એનો ઉલ્લેખ જોવા મળે છે. તો ડાયરેક્ટલી આપણને સમજાઈ જશે, બરોબર. આ પીપીટી હું તમને આપવાનો છું તો ડાયરેક્ટ તમને સમજાઈ જશે કે ભાઈ આની અંદર આને શું કામ પ્રાચીન છે કહેવામાં આવ્યું છે. પણ એના માટે તમારે શું અટેન્ડ કરેલ હોવું જોઈએ? લેક્ચર અટેન્ડ કર્યો હશે તો સમજાશે કે અહીંયા આનો મતલબ પ્રાચીન શું કામ થાય છે. ત્યારબાદ મિત્રો એની ઉત્પત્તિ છે ક્યાં છે? તો કે ભાઈ તમિલનાડુના મંદિરમાં દેવદાસીઓ દ્વારા. મેં તમને પહેલા કીધું ને કે આ નૃત્ય છે એ મીનાક્ષી મંદિરને તમિલનાડુમાં આવેલા છે એના દેવદાસીઓ દ્વારા આ નૃત્ય કરવામાં આવતું હતું. એના કારણે આ નૃત્ય છે એને દાસી અટ્ટમ પણ કહેવામાં આવે છે. આ એનું એક નામ છે. શું નામ છે? તો કે દાસી અટ્ટમ. શું કામ? કારણ કે મીનાક્ષી મંદિરની અંદર દાસીઓ દ્વારા, મંદિરની દેવદાસીઓ દ્વારા કરવામાં આવતું, અને એના કારણે આ મંદિર, આ નૃત્ય છે એની વેલ્યુ છે ડાઉન થઈ ગઈ. આ નૃત્ય છે તો એ તો દાસીઓ દ્વારા કરવામાં આવે છે, એટલે આ નૃત્ય છે બીજા કોઈ લોકો દ્વારા કરવામાં આવતું નહોતું. તો આનો પુનઃ વિકાસ કોણે કર્યો કે ભાઈ આવું નૃત્ય આપણે કરવું જોઈએ? તો કે મિત્રો એ સમયે ઈ કૃષ્ણ અય્યર છે, બરોબર, એના પ્રયત્નોથી ફરી ભરતનાટ્યમ છે એનો વિકાસ છે એ કરવામાં આવે છે. અને એના વિકાસ થકી તાંજોરની અંદર મિત્રો 4 શિક્ષકો, એનું નામ શું હતું? તો કે ચિન્નાયા, પોનન્યા, વંડીવેલુ અને શિવનંદન, બરોબર છે, જેને આપણે શું કહીએ છીએ? તંજોર ચતુષ્ક. શું કહીએ છીએ? તંજોર ચતુષ્ક. આ 4 શિક્ષકો છે એને મિત્રો આ ભરતનાટ્યમ છે એનો વિકાસ કરવાનું એના હાથમાં લીધું. કઈ વાંધો નહીં, આપણે ભરતનાટ્યમ છે એને લોકો સુધી આપણે પહોંચાડીએ. એમાંથી મિત્રો જે આ વંડીવેલુ છે ને, આને તો સૌ પ્રથમ વખત ભરતનાટ્યમ છે ને એની સાથે વાયોલિન વગાડ્યું હતું. શું વગાડ્યું હતું? સૌ પ્રથમ વાયોલિન વગાડી અને એને ભરતનાટ્યમ છે ને પ્રદર્શિત કરવાની ટ્રાય કરી હતી. ત્યારબાદ તો કે અલારીપુ. અલારીપુ એ શું છે? તો કે ભાઈ શરૂઆત છે. તમને પૂછે કે અલારીપુ કોની સાથે, ક્યાં નૃત્ય સાથે સંકળાયેલો શબ્દ છે? તો યાદ રાખીશું
કે ભરતનાટ્યમ. અલ્લારીપુ એટલે શું છે? તો કે ભાઈ શરૂઆતમાં ઈશ્વરની પ્રાર્થના કરવામાં આવે, એ સમયે અમુક મુદ્રાઓ છે કરવાની અંદર આવે, અને એ ભરતનાટ્યમમાં એ જે ઘટક છે એને શું કહેવાય છે? તો કે યાદ રાખીશું અલ્લારીપુ. ત્યારબાદ તિલ્લાના. તિલ્લાના એટલે શું છે? તો કે અંતિમ. શું છે? અંતિમ તબક્કો. જ્યારે ભરતનાટ્યમ છે એ પૂર્ણ થવાનું છે ત્યારે એ તબક્કાને આપણે શું કહીએ છીએ? તો કે તિલ્લાના. શું કહીએ છીએ? તિલ્લાના. અને ત્યારબાદ મંગલમ. મંગલમ શું છે? તો કે આમાં ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવે. શું? કે ભગવાન આ બધા જોવે છે એ બધા હાજા નવરા રે. બરોબર છે. ઇન શોર્ટ આની અંદર મંગલમ, ઇન શોર્ટ છેલ્લો તબક્કો છે અને એમાં ભગવાન છે એને પ્રાર્થના કરવામાં આવે છે. તો તમને એમ પૂછે કે અલારીપુ, તિલ્લાના અને મંગલમ આ શેના ઘટકો છે? તો યાદ રાખીશું કે આ શેના છે? તો કે ભરતનાટ્યમના તબક્કો છે. બરોબર છે મિત્રો. આટલી ઇન્ફોર્મેશન છે એ એક્ઝેક્ટલી આપણને ભરતનાટ્યમ છે એની અંદર આપણે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદ આનો વિકાસ છે ક્યાં છે? તો કે આપણે બધાને ખ્યાલ છે તમિલનાડુમાં. ક્યાં છે? તમિલનાડુના તાંજોર જિલ્લાની અંદર. ત્યારબાદ ખાસ અગત્યનો મુદ્દો, ઓકે ચલો હવે તમને આ બધા નીચેના નામ છે દેખાતા હશે. તમને પૂછે કે મૃણાલિની સારાભાઈ ક્યાં નૃત્ય સાથે સંકળાયેલા છે? તો યાદ રાખીશું ભરતનાટ્યમ સાથે. તમને બધાને કદાચ ખ્યાલ હોય તો મૃણાલિની સારાભાઈએ એક સંસ્થાની સ્થાપના કરી હતી. કઈ સંસ્થાની સ્થાપના કરેલી છે? એને કઈ સંસ્થાની સ્થાપના કરેલી છે? મને કોમેન્ટ આપો. યસ, રૂકમણી દેવી અરુંધલે છે એને વૈશ્વિક ઓળખ આપી. શું કામ આપી? શું કામ આપી રૂકમણી દેવીએ? તો આ નૃત્ય છે મોટા ભાગે મહિલાઓ દ્વારા જ થતું. બરોબર છે. પણ એને પુરુષો દ્વારા પણ થઈ શકે એવી ઓળખ જો કોઈ આપેલી હોય, બરોબર છે, નિકુંજ ધામેલિયા, તો એ કોણે આપેલી છે? રૂકમણી દેવી આપેલી. કોણે આપેલી છે? રૂકમણી દેવી આપેલી છે. અને અહીંયા નામ છે રૂકમણી દેવી. બરોબર છે. વૈશ્વિક ઓળખ કોઈ આપેલી હોય, બરોબર, એને એવું કીધું કે ભાઈ એવું કઈ જરૂરી નથી કે ખાલી મહિલાઓએ જ કરવું, પુરુષો છે એ પણ આ નૃત્ય છે કરી શકે. આવી ઓળખ જો કોઈ આપી હતી, કોણે આપેલી? તો કે રૂકમણી દેવીએ છે. તે બાલા સરસ્વતી છે. બરોબર છે. ત્યારબાદ યામિની છે. ત્યારબાદ કૃષ્ણમૂર્તિ છે. પદ્મ સુબ્રમણ્યમ છે. ચિત્રા વિશ્વેશ્વરન છે. હેમા માલિની, આને બધા તો આપણે ઓળખતા જ હોઈએ છીએ. અને પ્રતિમા બેદી છે. આ બધાના નામ છે આપણે યાદ રાખવાના છે. તમને જોડકા પૂછી શકે. તમને સામે સામે વ્યક્તિત્વના નામ આપ્યા હોય તો જોડકા છે તમને આપે કે ભાઈ કોની સાથે કયું વ્યક્તિત્વ છે સંકળાયેલું છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આ સંપૂર્ણ રીતે કોની વાત થઈ ગઈ? તો કે ભરતનાટ્યમ છે એની વાત થઈ ગઈ. ભરતનાટ્યમમાં આપણે કેટલા મુદ્દા યાદ રહેવા જોઈએ? તો સૌથી પહેલું તમિલનાડુ તાંજોર, સૌથી પ્રાચીન સ્વરૂપ, શિલ્પદીકારમ, ભરતમુનિનું નાટ્યશાસ્ત્ર, બરોબર છે. અને ત્યારબાદ નંદિકેશ્વરનું અભિનય દર્પણ, આ તમામની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આ જે નૃત્ય છે એને દાસ્યટ્ટમ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આ નૃત્ય છે એ ડાઉન થયું કે ભાઈ આ લોકો તો આ દાસીઓ દ્વારા કરવામાં આવે છે. એના કારણે આનો જે વિકાસ છે એ કૃષ્ણ અય્યર દ્વારા કરવામાં આવે છે. તાંજોરના 4 શિક્ષકો છે આની અંદર સારો એવો ફાળો ભજવે છે. અલારીપુ, તિલ્લાના અને મંગલમ, બરોબર છે, એ આના સૌથી અગત્યના ઘટકો કહેવામાં આવે છે. અને એની સાથે સંકળાયેલું કોણ છે? તો સૌથી પહેલા યાદ તો કે દર્પણ એકેડમીના સંસ્થાપક એવા કોણ છે? તો કે મૃણાલિની સારાભાઈ, હેમા માલિની. વૈશ્વિક સ્તરે જેને ઓળખ આપી હોય એવું વ્યક્તિ કોણ છે? તો કે ભાઈ રૂકમણી દેવી છે, સુબ્રમણ્યમ છે, અને છેલ્લા કોણ છે? તો કે પ્રતિમા બેદી છે. આટલી વસ્તુ આપણને ભરતનાટ્યમ છે એની અંદર યાદ રહેવી જોઈએ. ઓકે ચલો, તો ભરતનાટ્યમમાં ડન હોય તો મને એકવાર થંભ આપી દો, પછી આપણે આગળ વધીએ. ભરતનાટ્યમમાં ડન હોય તો એકવાર મને થંભ આપી દો, પછી આપણે આગળ વધીએ. ઓકે ચલો, ત્યાર પછી સરસ મજાનું એક છે અને એનું નામ છે કથકલી. શું છે? કથકલી. બરોબર છે. રૂપિકેશવલા, એ ડિસ્કશન તો આપણે કરી કે આમાં ક્વેશ્ચન કેવા પૂછાય એમ, કે ભાઈ અલારીપુ, તિલ્લાના એ કેના ઘટકો છે, બરોબર છે. એનો વિકાસ, એક તો જોડકા પૂછે, રાજ્યના અને નૃત્યના છે એ આપણને પૂછે. બીજું વ્યક્તિત્વના જોડકા છે તો એ આપણને પૂછે. પ્રશ્નનું સોલ્યુશન આપણે કરાવીશું ટોપિક જ્યારે એન્ડ થાય ત્યારે. ત્યારબાદ કથકલી નૃત્ય છે. કથકલી નૃત્યમાં તમે કાંઈ ના યાદ રાખો, ખાલી આ 2 ફોટા યાદ રાખો ને તો કથકલી નૃત્યનો પેશન આ 2 ફોટાની બહાર નહીં જાય. આ 2 ફોટાની બહાર જશે નહીં. કથકલી નૃત્ય સૌથી પહેલા તો ક્યાંનું છે? તો કે કેરળ. ક્યાંનું છે મિત્રો? તો કે કેરળનું છે. તો તમારે કેરળની બાજુમાં આવેલું છે કર્ણાટક,
અને તમારે યાદ રાખવાનું છે કંટારાનો સીન, બરોબર છે, અને તમને એમાં આવો જ કંઈક લુક છે એ તમને જોવા ત્યાં મળે છે. તો એ લુકના આધારે તમારે આ બધા પ્રશ્નોના જવાબ છે આપવાના છે. સૌથી પહેલા આપણે કાંઈ વાંચવું નથી. ચલો, આપણે કશું જ નથી વાંચવું કે પીપીટીમાં શું લખ્યું છે. સૌથી પહેલા તો તમે આ ચિત્ર જુઓ તો તમને શું દેખાય? તો તમને ઓલું કંટાળમાં રાડ્યું પાડે છે તમને યાદ આવતો હશે અત્યારે સીન, બરોબર છે. તમને એના હાવભાવ છે એ તમને યાદ આવતા હશે. તો સૌથી પહેલી વસ્તુ મિત્રો કે આની અંદર એના જે ચહેરાઓ છે, એના ચહેરાઓ છે, અલગ અલગ હાવભાવ છે એ દર્શાવે. તમને પૂછે કે કયો નૃત્ય છે કે જેની અંદર હાવભાવનું મહત્વ છે, તો મિત્રો યાદ રાખીશું કે એ નૃત્ય છે કયું છે? તો કે કથકલી. અને એને કેમ યાદ રાખો? જો તમને એમ થશે કે સાહેબ આ બધું તો બહુ ઈઝી છે, આમાં તો બહુ આનંદ આવે એમ છે, નહીં આવે. કથકલી, કુચીપુડી, ભરતનાટ્યમ બધું મિક્સઅપ થઈ જશે જ્યારે તમે તમામ નૃત્યો ભણી લેશો ત્યારે. તો યાદ રાખીશું કે જેની અંદર ચહેરાઓના હાવભાવનું મહત્વ છે. કંટારામાં અભિનય કેટલો જોરદાર કર્યો છે. હવે વિચાર કરો કે એ માણસ આમને ઊભો હોય, એમને આમ ડાન્સ કરતો હોય ડાગલાની જેમ, તો મજા આવે? ના મજા આવે. મિત્રો એના હાવભાવ સાથે એના અભિનયનું મહત્વ, અભિનય એનો આનો આત્મા છે. શું છે? આત્મા છે. યાદ રાખો. તો હાવભાવ, આત્મા. બીજું તમે જુઓ, આના જેવો પહેરવેશ તમને એકમાં જોવા મળે? ના મળે, બરોબર છે. તમે બીજા નૃત્ય છે સાદા કપડા પહેરીને કરી નાખો, પણ આમાં તમને આ જ લુકમાં તમને મજા આવે. તો તમે જો એની વેશભૂષા, એના કપડાઓ છે કેટલા જબરજસ્ત છે. તો મિત્રો જેની અંદર અભિનયનું મહત્વ છે, જેની અંદર મિત્રો વેશભૂષાનું મહત્વ છે, જેની અંદર ચહેરાના હાવભાવનું મહત્વ છે, આ તમામ વસ્તુ છે એનું સંકલન તમને ક્યાં જોવા મળે? તો કે કથકલીની અંદર. ક્યાં છે? કથકલીની અંદર. મિત્રો આનો મતલબ જ, આ શબ્દ છે એનો મતલબ છે કથા એટલે કે વાર્તા કરવી, બરોબર છે, અને કલી એટલે કે પ્રદર્શન કરવું. શું? તો કે કોઈ વાર્તા છે એને પ્રદર્શન સ્વરૂપ કરવું, બરોબર, એને પ્રદર્શિત કરવી, બરોબર. એનો મતલબ શું થાય? તો કે કથકલી. શું થાય છે? કથકલી થાય છે. કે કોઈ વાર્તાને કેવી, એનું એ શબ્દનો મતલબ જ કથકલી છે. ત્યારબાદ જો અહીંયા મેં એકદમ શોર્ટ આઉટ લખ્યું કે જેની અંદર વેશભૂષાનું મહત્વ છે, જેની અંદર રંગભૂષાનું મહત્વ છે. રંગ એટલે કે ચહેરાનો રંગ, બરોબર છે. ચહેરામાં અલગ અલગ પ્રકારના રંગો છે કરવામાં આવે છે. અને ત્યારબાદ મિત્રો જેની અંદર હાવભાવનું મહત્વ, જો અલગ અલગ પ્રકારના, બરોબર, ક્યાંક ડોળા કાઢતો હશે, ક્યાંક રોવા માંડતો હશે, ક્યાંક દાંત કાઢતો હશે, બરોબર. એ બધું તમારે સામે કરે છે, મારા મદદ કરતો જો તમારે સામું જ જોવે છે, હો, બરોબર છે. તો યાદ રાખીશું કે આ તમામનું મહત્વ છે એ કેમાં છે? તો કે કથકલીમાં છે. એમાં છે કથકલી. ખાલી ઇમેજ યાદ રાખો. તમે આજનો લેક્ચર ભણ્યા છો, તમારા હાથમાં પીપીટી આવે તો તમારે માત્ર ને માત્ર અંદર કશું યાદ ન રાખો, ખાલી ફોટો ફેરવશો ને, 5 મિનિટની અંદર તમારા નૃત્યનો આખો લેક્ચર છે એનું રિવિઝન થઈ જશે, બરોબર છે. ત્યારબાદ નેટવર્કમાં ઇશ્યુ હોવો જોઈએ. ત્યારબાદ હવે જુઓ, આની અંદર સાત્વિક ગુણો, તામસી ગુણો, રાજસી ગુણોનો મુજબ છે એ રંગભૂષા છે એ કરવામાં આવે. જેમ કે ગુસ્સાનો ગુણ હોય તો લાલ કલર હોય છે, એવી રીતના, બરોબર છે, કે અલગ અલગ રંગો છે એ જે પ્રકારના ગુણો છે દર્શિત કરવાના હોય એ મુજબ આપણે રંગભૂષા છે એ કરતા હોય. બીજું જો ચહેરા પર કલર, ઘેરદાર કપડા અને મુગટ, બરોબર છે. આ 3 વસ્તુનો સમન્વય છે એ પણ આપણે કેમાં જોવા મળે છે? તો કે કથકલીમાં જોવા મળે છે. આ વિધાન એકવાર પૂછાયેલું છે એટલે મેં અહીંયા બેઠું લખેલું છે કે જેની અંદર ચહેરા પર કલર હોય, જેની અંદર સરસ મજાનો મુગટ જોવા મળતો હોય આપણને, અને જેની અંદર ઘેરદાર કપડા, જેની અંદર ઘેરદાર કપડા આપણને જોવા મળતા હોય, આ ત્રણેય વસ્તુનો સમન્વય આપણને ક્યાં જોવા મળે? કથકલીમાં જોવા મળે છે. ક્યાં મળે છે? કથકલીમાં. કથકલી આવે એટલે યાદ રાખવાનું કેરળ, અને કેરળની પાસે વાળું કર્ણાટક, અને એ કર્ણાટક વાળાનું આપણે કંટારા મૂવી જોયું છે એટલે તમને તરત આ ડાગલો દેખાય, બરોબર. બાકી કુચીપુડીમાં તમને કુચીપુડી, આ કથકલી, એમાં હમણાં લોચા પડવાના જ છે. છેલ્લે લોચા પડશે જ, જ્યારે રિવિઝન કરતા છો ત્યારે નહીં જ યાદ આવે. એટલે હું તમને ટ્રીક આપું છું, આવી રીતના યાદ રાખવાના છે. ત્યારબાદ જો મુખ્ય રીતે પુરુષ દ્વારા કરવામાં આવતું. હવે તમે જો આની અંદર તમે સ્ત્રીનો ચહેરો ફિટ કરો, નહીં મજા આવે, બરોબર. આપને મજા જ ન આવે. કંટારામાં લેડીઝ કેરેક્ટરને, એક્ટ્રેસને કોઈને આવું પાત્ર આપ્યું મજા આવે? ન મજા આવે ને ભાઈ, એ જામે જ નહીં, બરોબર. તો યાદ રાખો કે આની અંદર મોટા ભાગે કેવું પાત્ર છે? તો કે ભાઈ આમાં તમને આમાં ક્યાંય લેડીઝ દેખાય છે? આખી સ્લાઇડમાં જો ભરતનાટ્યમમાં લેડીઝનું હશે, બરોબર, કથકલીમાં તમને લેડીઝ હશે, બધામાં તમને લેડીઝ દેખાશે. આમાં આ નૃત્યમાં ક્યાંય સ્લાઇડમાં તમને લેડીઝ નહીં દેખાય. તો યાદ રાખો કે એકમાત્ર એવું નૃત્ય છે કે જે મુખ્ય રીતે કોના દ્વારા? તો કે પુરુષો દ્વારા કરવામાં આવતું, બરોબર છે. ત્યારબાદ તો કે એના વિષયો કેવા છે? તો ભાઈ કામકાજ જો ડરાવનું છે, આખું કામકાજ જોરદાર છે, એટલે કે યુદ્ધ થાય તો કે ભાઈ રામ રાવણનું યુદ્ધ છે, જટાયુ યુદ્ધ છે. અને મિત્રો આ નૃત્ય છે એના વિકાસની અંદર કોણે ફાળો આપેલો છે?
તો યાદ રાખીશું કે કવિ વી.એન. મેનન. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે કથકલી છે એની અંદર કોણે ફાળો આપેલો છે? તો કવિ વી.એન. મેનન છે. બરોબર. આના વિકાસની અંદર લોકો સુધી પહોંચાડવા માટે એમને સારો એવો ફાળો છે એ આપેલો છે. બીજું કે મિત્રો આની અંદર એક ભાષા છે એનો ઉપયોગ કરવામાં આવે છે. આના જે ગીતો લખવામાં આવે, બરોબર છે, આની અંદર જે કથા લખવામાં આવે એની અંદર એક ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. એનું નામ છે મણિપ્રવલમ. શું નામ છે? મણિપ્રવલમ. અને આ ભાષા છે એ કઈ બે ભાષાનું મિશ્રણ છે? તો યાદ રાખીશું કે મલયાલમ અને સંસ્કૃતનું મિશ્રણ છે. બરોબર, કે જેની અંદર કથકલી ગીતોમાં વપરાતી આ શું છે? એક ભાષા છે. ઓકે, યાદ રાખીશું. ત્યારબાદ ચેન્ડા છે, મૃદલમ છે, ચેંગીલા છે, બરોબર છે, ઇલાથલામ છે, બરોબર. એ શું છે બધા? તો કે કથકલીમાં વપરાતા સંગીત સાધનો છે. શું છે? સંગીત સાધનો છે. ઓકે, યાદ રાખીશું. ત્યારબાદ આ આપણને પાઠ્યપુસ્તકમાં આપેલું છે ને જાણવા જેવું છે તો કે ભાઈ આ પ્રાદેશિક નાટ્ય પ્રકાર છે 9મી અને 10મી સદીમાં કુટ્ટિયાટમ નામકથી પણ ઓળખાતો. કેવા નામથી? તો કે કુટ્ટિયાટમ નામથી ઓળખાતો. બરોબર છે. આ જે નૃત્ય છે એમાં જાણીતા વ્યક્તિત્વ ક્યાં ક્યાં છે? તો કે જાણીતા વ્યક્તિત્વની અંદર જીકે કુરુપ છે. આ યાદ રાખવાનું છે. એકવાર જોડકાની અંદર આવી ગયેલું છે જીકે કુરુપ. ત્યારબાદ રીટા ગાંગુલી છે. ત્યારબાદ ગોપીનાથ છે અને ત્યારબાદ કે શિવરમન છે. આ નામને મિત્રો ગમે એમ કરીને યાદ રાખવા પડશે. શોર્ટકટ તમારે શોર્ટકટ બનાવવી હોય તોય વાંધો નથી, બરોબર, પણ તમે તમારી રીતના શોર્ટકટ બનાવી શકો, કારણ કે નામ વાળું જોડકું પૂછી નાખે તો આપણો 1 માર્ક રોકડો થાય. બાકી આ બધા મુદ્દાઓને ઘણા બધા લોકો કન્સિડર ના કરતા હોય, પણ અહીંયા આપણે જેટલા જેમાંથી જેવા પ્રશ્નો આવે છે એ તમામ મુદ્દાઓ છે સ્લાઇડમાં આપણે લઈ લીધા છે. ઓકે, ચલો. તો આ મુદ્દો આપણે શેના માટે છે? તો કે કથકલી. જો કથકલીમાં કેટલું યાદ રાખવાનું? ક્યાંનું? તો કે ભાઈ કેરળનું છે. ત્યારબાદ તો કે ભાઈ આ માણસને યાદ રાખો, ચહેરાના હાવભાવ, પછી તો કે કપડા ઉપરથી તો કે ઘેરાવદાર કપડા, ઉપર મુંગટ છે, રંગભૂષા છે, વેશભૂષા છે, આ તમામનું સમન્વય હોય તો એ કેમાં છે? તો કે કથકલીમાં છે. મિત્રો અભિનય એનો આત્મા છે, બરોબર છે, કારણ કે અભિનય છે એ પણ એનું ખાસ કલા છે. તો આ બધી વસ્તુઓનો સમન્વય છે એ શેમાં છે? તો કે કથકલીમાં. બીજું મણિપ્રવલમ એ શું છે? તો કે મલયાલમ. કેરળની ભાષા કઈ છે? મલયાલમ. અને સંસ્કૃત ભાષાનો જે સમન્વય કરી એના ગીતો લખવામાં આવે એ ભાષા કઈ છે? તો કે મણિપ્રવલમ. ઓકે, તો આટલી વસ્તુ છે એ આપણે શેમાં યાદ રાખવાની છે? તો કે કથકલી નૃત્યની અંદર યાદ રાખવાની છે. ચલો, ત્યારબાદ સરસ મજાનું કથક. કયું છે મિત્રો? તો કે કથક છે. કથકની આપણને એક પંક્તિ છે યાદ હોય કે કથક કરાવે સો કથક કહાવે. બરોબર છે. કથક કરાવે સો કથક કહાવે. બરોબર. આ પંક્તિ છે એ આપણને ખ્યાલ છે. ઉત્તર ભારતનું એકમાત્ર હોય તો એ કયું છે? કથક. ક્યાં છે? યુપીનું. ક્યાંનું છે? યુપીનું. અને ઉત્તર પ્રદેશ આવે અને ઉત્તર ભારતનું એકમાત્ર કથક આવે એટલે આપણે એને ક્યાં જોડીશું? તો કે મિત્રો કૃષ્ણ સાથે. ક્યાં જોડીશું? કૃષ્ણ સાથે. કારણ કે ન્યા નૃત્ય વાળો એક જ ગોપીઓનો ભાવ છે એ રહેલો છે. તો યાદ રાખીશું મિત્રો કે કથકનો મતલબ શું થાય છે? તો કે કથા. શું થાય છે? કથા થાય. જો એકદમ શોર્ટ આઉટમાં પીપીટી છે બનાવેલી છે કે જેને તમે રીડિંગ કરતા હો ત્યારે એકદમ તમને શોર્ટ આઉટમાં સમજાઈ જશે. ત્યારબાદ હાવભાવ સાથે સંગીતથી કથા છે ને અદ્ભુત બનાવવામાં આવે છે. હવે આમાં કેવું છે ખબર છે? તમે ઘણા બધા મૂવીની અંદર એવો સીન જોયો હશે. ઘણા બધા પહેલાના જે મૂવી છે, બરોબર છે, એની અંદર ક્યાંક ને ક્યાંક બીજું તમે ક્યાંક ને ક્યાંક એવો વિડીયો જોયો હશે. પછી તમે વચ્ચે ઓલી હેપી ડન્ટ ચિગમ ને કઈ એડવર્ટાઈઝ હતી, બરોબર, ઓલા તબલાની હરીફાઈ થઈ હોય અને નૃત્યાંગના છે નૃત્ય કરતી હોય, એકાદ મને કઈક યાદ છે સમથિંગ. તો તમે જોઈશો પેલા તબલા વગાડે, બરોબર છે, તાગડદીન મંડાય જ પડે, ઓલી નૃત્યાંગના છે એ સામે ધડબડાટી બોલાવતી હોય. તો મિત્રો આ એક નૃત્ય એવું છે, આ પરીક્ષામાં પૂછાઈ ગયેલું સેન્ટેન્સ છે કે જેની અંદર નૃત્યાંગના છે એ તબલાના તાલ સાથે હરીફાઈ કરતી હોય. નૃત્યાંગના છે એટલા જબરજસ્ત સ્ટેપ આપે અને સામે તબલાવાદક છે એનાથી ડબલ સ્ટેપ આપે. ઇન શોર્ટ બે વચ્ચે હરીફાઈ થાય. તમને એવું ચિત્ર અહીંયા જ જોવા મળે છે. જો કે જ્યાં તબલાવાદકો અને નૃત્યાંગના છે એ બંને વચ્ચે હરીફાઈ કરવામાં આવતી હોય. મેં તમને કીધું ફોટા તમે જોયા રાખશો ને તોય તમારે પીપીટીમાં રિવિઝન છે થઈ જશે કે નૃત્યાંગના અને તબલા આ બંને વચ્ચે હરીફાઈ છે એ કેમાં થાય છે? તો યાદ રાખીશું કથકમાં. બરોબર છે. ચલો, તો મજા આવી. ધીનાધીન ધા શું કરવાનું છે? ધીનાધીન ધા. બરોબર છે. યાદ રાખીશું કે આ બે વચ્ચે તાગડદીન થતું હોય તો એ ક્યાં છે? તો કે કથકની અંદર છે. ઓકે, ચલો, આનંદ આવ્યો? મજા આવે છે બધાને?
મજા આવે છે ને બધાને? ઇન શોર્ટ તમને જે કઈ મુદ્દાઓ છે બધા અહીંયા ને અહીંયા આમ મગજની અંદર ફિટ કરી દેવાના છે. ઓકે? ચલો. ત્યારબાદ મિત્રો સ્વાભાવિક વાત છે કે આ ઉત્તર પ્રદેશનું છે, મથુરાનું છે. એટલે યાદ રાખીશું કે ત્યાં મોટા ભાગે આ શેના ઉપર ડિપેન્ડેડ છે? તો યાદ રાખીશું મિત્રો કે રાસલીલા. કેના ઉપર છે? તો કે રાસલીલા. તમને પૂછે કે રાસલીલા છે શેમાં છે? તો યાદ રાખીશું મિત્રો કથક નૃત્યમાં. ક્યાં છે? રાધા કૃષ્ણના પ્રસંગો છે એ શેમાં કહેવામાં આવે છે? તો કે શેમાં કહેવાય છે? તો કે યાદ રાખીશું કથક નૃત્યની અંદર. બીજું, હવે મિત્રો થાય છે એવું કે આ વાત છે ઉત્તર ભારતની. કેની વાત છે? ઉત્તર ભારતની. બરોબર છે. હવે મિત્રો ઉત્તર ભારતની વાત છે. તમને ખ્યાલ છે કે મુગલોનું આક્રમણ હોય કે અરબોનું આક્રમણ હોય, એ બધા આક્રમણો અહીંયા ઉત્તર પશ્ચિમ દિશામાંથી થયા. ક્યાંથી થયા? ઉત્તર પશ્ચિમમાંથી. હવે આ નૃત્ય છે ક્યાંનું છે? તો કે છે ભાઈ ઉત્તર ભારતનું નૃત્ય છે. ઉત્તર ભારત એટલે ખાલી ઉત્તર પ્રદેશમાં નહીં, હિમાચલ પ્રદેશમાં, પંજાબમાં બધે ફેલાયેલું હતું. હવે મિત્રો જ્યારે અહીંયાથી આક્રમણો થયા અને અહીંયાથી મુગલો આવ્યા. કોણ આવ્યા? મુગલ આવ્યા. મિત્રો જ્યારે મુગલોનું આક્રમણ ત્યાં થયું તો સ્વાભાવિક વાત છે કે આપણી સંસ્કૃતિ છે એના ઉપર એની અસર તો થઈ હશે ને. તો હવે મુગલો આવ્યા તો જે આપણા રજવાડાઓ હતા એ લોકો તો હવે કઈ આપણા એ રજવાડાઓ તો બધા ભાંગી પડે. તો એ લોકો ભાગીને બીજે એનું મતલબ એનું રક્ષણ મેળવવા બીજે જતા હોય તો આપણી કલાવાળા લોકો છે એ ક્યાં જાય? અને તમને ખ્યાલ છે કે ત્યારે હિન્દુ મુસ્લિમનું એકબીજામાં પરિવર્તન કરાવવાની કેવી કેવી ઘટનાઓ બનતી હતી. તો એ સમયે હવે આ જે નૃત્ય છે મિત્રો, એ નૃત્ય છે એ સમયે જ્યારે મુગલ સામ્રાજ્ય આવે છે ત્યારે એનું દરબારી નૃત્ય બને છે. આપણા નૃત્યાંગનાઓ છે એ ગમે તે રીતના બરોબર રક્ષણ મળે એ મહત્વનું હતું. તો એ લોકો છે એ મુગલ દરબારની અંદર મિત્રો એ રાજ દરબારી નૃત્ય બને. શું બને છે? રાજ દરબારી નૃત્ય. કે ભાઈ હવે રાજ દરબારની અંદર પણ આ નૃત્ય છે કરે છે. મિત્રો અહીંયાથી અસર કેટલી થઈ? પહેલું કે એ લોકોનો જે પહેરવેશ છે ને એમાં ફરક પડ્યો. આ મુગલ દરબારની ભાષા કઈ હતી? મુગલ દરબાર જે આવ્યો, મુગલો આવ્યા તો એની ભાષા કઈ હતી? મુગલની ભાષા કઈ છે? ખ્યાલ છે કોઈને? મુગલોની ભાષા કઈ છે? કદાચ કોઈને ખ્યાલ હોય તો. મિત્રો આપણે આની ઉપર ફારસી પ્રભાવ પડ્યો. કેનો? ફારસી ભાષા છે. કેનો પડ્યો? ફારસીનો. ઓકે, સરસ. ફારસીનો પ્રભાવ પડ્યો. બીજું મિત્રો તમામ નૃત્યોમાંથી એકમાત્ર એવું નૃત્ય કે જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને સંસ્કૃતિનો સમન્વય હોય. શું કામ છે? તો કે આ ઉત્તર ભારતનું છે આક્રમણો ત્યાં થયા હતા અને એના કારણે હિન્દુ અને મુસ્લિમ બંનેનો સમન્વય હોય એવું એક જ નૃત્ય છે. એની કયું છે? તો યાદ રાખીશું આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે મિત્રો. તો કે કયું છે? તો કે કથક છે. શું છે? કથક છે. બરોબર. ત્યારબાદ મિત્રો નવાબ વાજિદ અલી શાહ છે એને આ નૃત્ય છે ને આશ્રય આપ્યો હતો. બરોબર. એના પુનઃ વિકાસ માટેના એને કામ છે કરેલા છે કે કઈ વાંધો નહીં, ચલો આપણા દરબારની અંદર અમે તમને સપોર્ટ કરીએ છીએ. તે માણસ કોણ છે? નવાબ વાજિદ અલી શાહ છે. અને ત્યારબાદ જેવી રીતના આપણે ભરતનાટ્યમની અંદર ભણ્યા કે અલારીપુ છે, તિલ્લાના છે, બરોબર છે, મંગલમ છે, એવી રીતના મિત્રો અહીંયા આમદ કે, ઠાઠ કે તત્કાર કે આ કોના ઘટકો છે? તો યાદ રાખીશું તો કે કથકના ઘટકો છે. કેના છે? કથકના ઘટકો છે. ઓકે, તો આ કેના ઉપરથી આપણે યાદ રાખીશું? તો કે જે રીતના પેલામાં યાદ રાખ્યા એવી રીતના આમદ, ઠાઠ અને તત્કાર આ શેના ઘટકો છે? તો યાદ રાખીશું કે કથકના ઘટકો છે. બધાના ઘટકો યાદ રાખવાની કોઈ જરૂર છે નહીં. ત્યારબાદ આની અંદર સારું એવું કાર્ય કર્યું એટલે સારા નૃત્યકારો છે એનું નામ શું છે? તો બિરજુ મહારાજ. કોણ છે? બિરજુ મહારાજ. બરોબર. અહીંયા જે તમને ફોટો છે એ દેખાતો હશે. ઓકે, બિરજુ મહારાજ. કુમુદની લાખિયા છે, સિતારા દેવી છે, આચ્છાન મહારાજ છે અને શોભના નારાયણ છે. બરોબર. આ લોકો એવા છે કે જે લોકો છે એને કથક નૃત્યમાં સારો એવો ભાવ છે એ આપેલો છે. તો યાદ રાખીશું કે આ દરેકના કેરેક્ટરમાં મેં અગત્યના નામ છે ને એ લખેલા છે કે જે ક્યારેક ને ક્યારેક પરીક્ષાની અંદર પૂછાયેલા છે. ઓકે, ચલો ત્યાર પછી આ વાત કોની કરી આપણે? તો કે કથક નૃત્યની વાત કરી. ત્યારબાદ છે મણિપુરી. કેવું છે મિત્રો? મણિપુરી નૃત્ય. જેમ આપણે આગળ કથકલી ભણ્યા ને એમ આ નૃત્ય છે ને એમાં એક ફોટો યાદ રાખો ખાલી આ, એટલે આખું નૃત્ય એક ફોટાની અંદર આવી ગયું.
ખાલી એક જ ફોટો યાદ રાખવાનો છે એટલે આખું નૃત્ય છે એની અંદર આવી જાય. મણિપુરી સૌથી પહેલા તો મિત્રો જ્યારે આ નૃત્યની શરૂઆત થઈને તો છે મણિપુરનું, છે ક્યાંનું? મણિપુરનું. પણ મિત્રો આ નૃત્ય છે હવે એમાં છે ને આપણે ખરેખર એક જ ધર્મને સાંકળી ના શકીએ, કારણ કે મણિપુર એટલે કેવું, એક તો છેડો આવી ગયો, એક જ ધાર્મિક આંદોલન આપણે ત્યાં ન લેતા હોઈએ. પણ મિત્રો યાદ રાખો કે આ જે મણિપુરી નૃત્ય, ત્યાં આપણે એક કઈ ભગવાનનું નામ ન વિચારી શકીએ, ત્યાં કઈ કૃષ્ણ સાથે કઈ લેવા દેવા હોય. પણ મિત્રો યાદ રાખીશું કે આ જે છે એ વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલું છે. એના સાથે? વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલું છે. મિત્રો આમાં મોટા ભાગે રાધા કૃષ્ણની ભક્તિ સાથેના નૃત્યો છે એ કરવામાં આવે છે. તો મણિપુરી નૃત્ય આવે તો યાદ રાખવાનું અપવાદ જેવું છે કે આપણે એની સાથે એક નામ નો સાંકળી શકીએ. તો યાદ રાખીશું કે વૈષ્ણવ સંપ્રદાય સાથે મુખ્ય વિષયનો કયો છે? તો કે વૈષ્ણવ સંપ્રદાય. બીજું કે આ નૃત્ય છે એ સૌથી પહેલા ક્યાં નામે ઓળખાતું? તો સૌથી પહેલા મિત્રો એ છે ને એ લાય હરોબા નામે ઓળખાતું. ક્યાં નામે? લાય હરોબા. તમને પૂછી શકે કે નીચેનામાંથી કયું નૃત્ય છે કે જે લાય હરોબા નામે ઓળખાતું? તો યાદ રાખીશું મિત્રો કે લાય હરોબા નામે છે મણિપુર. મણિપુરમાં આ નૃત્ય શરૂ થયું ને પહેલા એ લાય હરોબાના નામે ઓળખાતું. અને હવે બીજ પાછો તફાવત કેવો છે ખબર? એ પહેલા ઓળખાતું લાય હરોબાના નામે, પણ અત્યારે લાય હરોબા છે ને મણિપુરનો એક ઉત્સવ છે. શું છે? એક ઉત્સવ છે. યાદ રાખીશું કે મણિપુરી નૃત્ય છે સૌથી પહેલા લાય હરોબા એક નૃત્યનો પ્રકાર હતો અને એમાંથી ધીમે ધીમે મણિપુરી નૃત્ય બન્યું. અને એ લાય હરોબા ડાન્સ કરવામાં આવતો એના કારણે એનું નામ પડી ગયું કે લાય હરોબા તહેવાર છે. શું છે? આ તહેવાર કયો આવ્યો? તો કે લાય હરોબા તહેવાર. બરોબર. આપણે કેમ ગરબા રમવાનું હોય, ખરેખર છે નવરાત્રી, બરોબર, મનાવવાની હોય નવરાત્રી, પણ આપણે શું કે ભાઈ ગરબા રમવાનો તહેવાર આવ્યો. આ એની જેવું થયું કે લાય હરોબા છે હતું નૃત્ય, પણ હવે એ બની શું ગયો? તો કે તહેવાર બની ગયો. શું બની ગયો? તહેવાર બની ગયો છે. ઓકે, યાદ રાખીશું. લાય હરોબાનો શાબ્દિક અર્થ કેવો છે કે ભાઈ દેવતાઓનો આનંદ. તો આ મુખ્ય કેની સાથે? તો કે વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલું છે. મિત્રો આના બે પ્રકાર છે, લાસ્ય અને તાંડવ. ક્યાં છે? લાસ્ય અને તાંડવ. એ બેમાં ક્યાં છે? તો કે જાગોઈ અને ચેલમ. મિત્રો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે જાગોઈ અને ચેલમ આ બે પ્રકારો છે એ ક્યાં નૃત્યના છે? તો ક્યાં નૃત્યના છે? તો યાદ રાખીશું કે મણિપુરી નૃત્યના. ક્યાંના છે? મણિપુરી. હવે આની અંદરથી ખાસ અગત્યનું શું પૂછે છે? આ નૃત્ય છે ને એને મેખલી કહેવાય. શું કહેવાય છે? મેખલી. કેવું કહેવાય? મેખલી. આ ફોટો છે ને એમાંથી મોટા ભાગના ક્વેશ્ચન આવે. ક્યાં આવે? તો સૌથી પહેલા તમને ખ્યાલ છે કે નીચે જે આ પહેરવેશ છે પહેરવામાં આવે છે, બરોબર, જે ચણિયો, એને કુમીન કહેવાય. શું કહેવાય છે? કુમીન. આ નીચે જે ચણિયો પહેરવામાં આવે એને શું કહેવાય છે? તો કે કુમીન કહેવાય. શું કહેવાય છે? કુમીન કહેવાય. નીચે જે આ લંબચોરસ જે પટ્ટો છે મિત્રો, બરોબર છે, એને ખાઓન કહેવાય છે. શું કહેવાય છે? નીચે જે પટ્ટો છે એને શું કહેવાય છે? તો કે ખાઓન કહેવાય. શું કહેવાય છે? ખાઓન કહેવાય. મિત્રો તમે એની ઉપર આવો એટલે અહીંયા કમરમાં એક પટ્ટો આ એને બાંધેલો છે, બરોબર, કમરમાં એક પટ્ટો બાંધેલો છે. એ પટ્ટો છે એને મેખલા કહેવાય છે. શું કહેવાય છે મિત્રો? તો કે મેખલા કહેવાય છે. અને મિત્રો અહીંયા તમે ટોપી જોતા હશો ઉપર, બરોબર છે, તો એ ટોપીને શું કહેવાય છે? તો કે કોકટુંબી. શું કહેવાય છે? કોકટુંબી. આ એક ફોટો છે, બહુ કામનો છે, યાદ રાખીશું. તો યાદ રાખીશું કે આની અંદર પણ એનો પહેરવેશ છે બહુ મહત્વનો છે. એમાં મણિપુરી નૃત્યની અંદર. તો મણિપુરી નૃત્યમાં તમને આ ફોટો છે એ યાદ રહેવો જોઈએ. આ જીસીઆરટી માં બહુ સરસ મજાનો ફોટો છે. મેં ત્યાંથી બેઠો ઉઠો. શું કામ? કારણ કે તમે જો એક જ ફોટાની અંદર જે એના પ્રકાર છે એ પ્રમાણે આખું ચિત્ર છે બનાવેલું છે. તો યાદ રાખીશું કે ભાઈ મણિપુરી નૃત્યની અંદર તમને પૂછે કે ભાઈ કુમીન, ખાવોન, મેખલા, બરોબર છે, આ પહેરવેશ છે એ કયા નૃત્યમાં ઉપયોગમાં લેવાય છે? તો આપણે યાદ રાખીશું કે કેમાં લેવાય છે? તો કે મણિપુરીમાં. બીજું, એક રાજા હતા ભાગ્યચંદ્ર. કોણ હતા? ભાગ્યચંદ્ર. એમને આ નૃત્ય છે એનો સારો એવો વિકાસ કર્યો, જેમ કે કૃષ્ણ યરે કર્યો છે, વીએન મેનને કરેલો છે આગળના નૃત્યોમાં. એવી રીતના અહીંયા જે રાજા છે ભાગ્યચંદ્ર, એને ખૂબ વિકાસ કર્યો અને એક પુસ્તક પણ લખ્યું, ગોવિંદ સંગીત વિલાસ. કેવું લખેલું છે? ગોવિંદ સંગીત વિલાસ. આ પુસ્તક છે મિત્રો એ કેને રિલેટેડ છે? તો કે યાદ રાખીશું મણિપુરી નૃત્ય રિલેટેડ. કેના છે? મણિપુરી નૃત્યને રિલેટેડ છે. ઓકે, અને ત્યારબાદ ખાસ અગત્યનું તમને એમ પૂછે કે નાગબંધ મુદ્રા. કેવી? નાગબંધ મુદ્રા. બરોબર મિત્રો, યાદ રાખો નૃત્યની અંદર શરીરના 8 આકાર કરવામાં આવે. કેટલા? 8 અલગ અલગ આકારો કરવામાં આવે. તો એ ક્યાં નૃત્યમાં છે? તો કે મણિપુરી નૃત્યમાં છે. કેમાં છે? મણિપુરી નૃત્યની અંદર. યાદ રાખીશું નાગબંધ મુદ્રા. તમને પૂછે શરીરના 8 આકારો છે એ કેમાં પ્રદર્શિત કરવામાં આવે છે? તો યાદ રાખીશું કે મણિપુરી નૃત્ય છે એની અંદર પ્રદર્શિત કરવામાં આવે છે. ઓકે, તો મણિપુરીમાં આપણે કેટલું યાદ આવવું જોઈએ? તો કે મણિપુરી.
નામ છે લાય હરોબા, વૈષ્ણવ ધર્મ સાથે સંકળાયેલું છે. યાદ રાખીશું મેખલા છે, ખાવોન છે, કુમીન છે અને કોકટુંબી છે, એનો પહેરવેશ છે. આની અંદર ક્યાં રાજાએ કામ કર્યું? તો કે ભાગ્યચંદ્રએ કામ કર્યું. એને સરસ મજાનો એક ગ્રંથ લખ્યો, કયો છે? તો ગોવિંદ સંગીત વિલાસ નામનો ગ્રંથ છે, એ એને લખેલો છે. મુખ્ય વિષય તો કે વૈષ્ણવ સંપ્રદાય. મિત્રો આના બે પ્રકાર છે ને ક્યાં છે? તો કે જાગોઈ અને ચેલોમ. આટલી વસ્તુ છે એ આપણે કેમાં યાદ હોવી જોઈએ? તો કે મણિપુરીની અંદર. એમાં યાદ હોવી જોઈએ? મણિપુરીની અંદર. ત્યાર પછીનો મિત્રો અગત્યનો પ્રકાર છે અને એ છે કુચીપુડી. શું છે? કુચીપુડી. તો જો આની અંદર પણ તમને બે ફોટા મેં આપેલા છે અને બે ફોટા ઉપરથી યાદ રહી છે. આનું નામ છે કુચીપુડી. શું નામ છે? કુચીપુડી. આમાંથી જીપીએસસી એકવાર બે વિધાન પૂછેલા હતા. ત્યારે તમને યાદ રહેવા જોઈએ, કારણ કે બધામાં કંઈક ને કંઈક અલગ અલગ આપેલું છે ને કંઈક અલગ અલગ વિશેષતાઓ છે, એટલે બધું મિક્સઅપ થઈ જશે. તો યાદ રાખો મિત્રો, મેં અહીંયા એક સરસ મજાની એક ટ્રીક બનાવેલી છે કે કુચીપુડી એટલે કેવું ખબર? અહીંયા પડી પૂડી આપેલું છે. યાદ રાખો, પડી ન જવાય. પડી ન જવાય એવું કોઈ હોય નૃત્ય તો એ કયું છે? તો કે કુચીપુડી છે. હું કામ પડી ન જવાય? તો મિત્રો આની અંદર બે એવી ઘટનાઓ છે કે જે ઘટનાની અંદર બેલેન્સ જરૂરી છે. શું છે? બેલેન્સ જરૂરી છે. અને બેલેન્સ માટે કઈ બે ઘટનાઓ છે? તો અહીંયા તમને બે ઘટનાઓ આપેલી છે. જલચિત્ર. શું આપેલું છે? જલચિત્ર. અને બીજું શું આપેલું છે? તો કે તરંગમ. શું આપેલું છે? તરંગમ આપેલું છે. મિત્રો આ શું દર્શાવે છે? તો કે તરંગમ એ શું છે અને જલચિત્ર એ શું છે? તો કે મિત્રો આની અંદર બે ઘટનાઓ છે. એની અંદર ઉપર પાણીનું વાસણ ભરીને મૂકવામાં આવે છે અને નીચે મિત્રો અહીંયા એક ડીશ છે, થાળી છે. શું છે? થાળી. અને થાળી ઉપર ઊભા રહી, બરોબર, ઓલો ત્રાસ આવે ને, ત્રાસ, એ ત્રાસ ઉપર ઊભા રહી અને નૃત્ય કરવામાં આવે છે. જો મેળ ન પડ્યો તો ભેગું ના થાય. ઇન શોર્ટ તમે શું થાવ? પડી જાવ. બરોબર છે. આ ઘટનાને શું કહેવાય છે? તો કે તરંગમ. બીજું કે આ એક નૃત્ય એવું છે કે જેની અંદર નૃત્ય કરતા કરતા અંગૂઠા ઉપર બેલેન્સ રાખી અને અંગૂઠાથી ચિત્ર દોરવામાં આવે. શું કરવામાં આવે છે? ચિત્ર દોરવામાં આવે. આ બે ઘટના એવી છે કે જે ઘટનાની અંદર જો બેલેન્સ ના હોય તો શું થાય? પડી જવાય. યાદ રાખવાનું. તમને પૂછે કે જલચિત્ર અને તરંગમ, તો આ બે ઘટનાઓ છે એ ક્યાં નૃત્ય સાથે સંકળાયેલી છે? તમને એમ નહીં પૂછે કોને જલચિત્ર કહેવાય એમ. આમાં વિધાન એવું પૂછવાનું હતું કે થાળી અથવા તો ત્રાસ ઉપર ઊભા રહી અને માથા ઉપર પાણીનું વાસણ મૂકી અને ક્યાં નૃત્યની અંદર આ પ્રકારનું નૃત્ય કરવામાં આવે છે અથવા તો આ પ્રકારની મુદ્રા છે કરવામાં આવે છે, તો તમને યાદ આવવું જોઈએ કે કુચીપુડી. હું તમને ગેરંટી આપું, તમને કન્ફ્યુઝન થશે કે કુચીપુડી આવે કે કથકલી આવે. તમને માઇન્ડ છે એ જો સરખું યાદ નહીં રાખ્યું હોય તો કન્ફ્યુઝનમાં રહેશે. તો યાદ રાખવું કે કુચીપુડી બેલેન્સ વાળી બંને સિસ્ટમ. એક તો અંગૂઠો છે, તો કે ભાઈ અંગૂઠાથી ચિત્ર દોરવાનું છે. તો આવું બેલેન્સ કેમાં જરૂરી છે? તો કે ભાઈ કુચીપુડીમાં છે, જેમાં પડી ન જવાય એના માટે છે. ઓકે. ત્યારબાદ મિત્રો વિજયનગર અને ગોલકોંડાના શાસક છે એના દ્વારા આને મહત્વ આપવામાં આવ્યું હતું. યાદ રાખો કે આ બંને એરિયા ક્યાંના છે? આંધ્રપ્રદેશના. તો ત્યાંથી આપણે આ લિંક કરી શકીએ. મિત્રો 17મી સદીમાં આના ખરા સ્થાપક, આને સરખું સ્વરૂપ કોણે આપ્યું કે ભાઈ ખરેખર આ નૃત્ય છે ને આપણે આ સ્ટેપમાં કરવું જોઈએ, આવી રીતના કરવું જોઈએ, બરોબર છે? તો યાદ રાખીશું કે કવિ વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર દ્વારા, બરોબર, કે જેને એને વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું કે ભાઈ આ રીતના આપણે નૃત્ય છે એને બનાવવું જોઈએ. એને કંઈક કવિ ભાલકમ નામનો એક એને આખો ગ્રંથ છે એ પણ એને લખેલો છે. ત્યારબાદ રાગિણી દેવી અને બાલ સરસ્વતી છે. આને સરખું સ્વરૂપ આપ્યું, પણ આ બે વ્યક્તિ એવા હતા, રાગિણી દેવી અને બાલ સરસ્વતી, કે એને ગામડાઓ સુધી નૃત્ય છે એને લોકો સુધી પહોંચાડવાનો વિકાસ છે એ કાંઈ ટ્રાય છે એ કરેલી છે. તો રાગિણી દેવી અને બાલ સરસ્વતી, આ બેની વાત થઈ ગઈ. ત્યારબાદ આની અંદર નૃત્યકારો છે સંવાદ કરે છે. કઈ ભાષામાં? તેલુગુ ભાષામાં. યાદ રાખીશું. આ એકમાત્ર નૃત્ય એવું છે કે જેની અંદર નૃત્યકારો સંવાદ કરે છે. શું કરે છે? સંવાદ કરે છે. અને ત્યારબાદ આના મુખ્ય વાદ્યો ક્યાં છે? તો કે વાયોલિન અને મૃદગમ છે એ આના મુખ્ય વાદ્યો છે. જુઓ અહીંયા યામિની કૃષ્ણમૂર્તિ છે, સોનલ માનસી છે, લક્ષ્મીનારાયણ શાસ્ત્રી છે અને રાજા રાધા રેડ્ડી છે. આ લોકો છે એ કેની સાથે સંકળાયેલા છે? તો કે યાદ રાખીશું કુચીપુડી સાથે. કોની સાથે? કુચીપુડી સાથે. આના ઉપરથી મને યાદ આવ્યું કે આગળ આપણે એક અગત્યનું નામ છે એ બાકી રહી ગયું છે. આગળ એક અગત્યનું નામ છે એની ચર્ચા આપણે બાકી રહી ગઈ છે. આની ચર્ચા આપણે નથી કરી. શું કામ અગત્યનું છે એ તમને કહું. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે.
આ નામની ડિસ્કશન આપણે ભૂલાઈ ગઈ, બરોબર, કે યમ લેમ્બન ગંભીર દેવી, ગુરુ બિપિનસિંહ છે, બરોબર છે, અહીંયા નિર્મલા મહેતા છે. ખાસ પ્રશ્ન અહીંયાથી પૂછાય છે કે ઝવેરી બહેનો, 4 ઝવેરી બહેનો છે એ કયા નૃત્ય સાથે સંકળાયેલી છે? ખબર છે આવો પ્રશ્ન તમે વાંચ્યો હશે ક્યાંક, કે 4 ઝવેરી બહેનો છે એ કયા નૃત્ય સાથે સંકળાયેલી છે? તો તમને યાદ હોવું જોઈએ નયના, રંજના, સુવર્ણા અને દર્શના, બરોબર. આ 4 ઝવેરી બહેનો છે મણિપુરી નૃત્ય સાથે સંકળાયેલી છે, કે જે આગળનામાં આપણે બાકી હતું, બરોબર છે. તો યાદ રાખીશું કે ઝવેરી બહેનો છે ક્યાં નૃત્ય સાથે આવે છે? તો કે મણિપુરી સાથે. આ વાત કેની થઈ ગઈ આપણી? તો કે કુચીપુડીમાં. કુચીપુડીમાં પણ આ જે લોકો છે એને આપણે યાદ રાખવાના છે. યામિની કૃષ્ણમૂર્તિ, સોનલ માનસી, લક્ષ્મીનારાયણ શાસ્ત્રી અને રાધા રાજા રેડ્ડી. રેડ્ડી આવે એટલે તમને ખ્યાલ પડી જાય ને કે મોટા ભાગના વિલનના નામ ને બધા સાઉથના મૂવીમાં કેવો હોય? રેડ્ડી, બરોબર છે. તો યાદ રાખીશું, એના કારણે આપણે સાઉથને ઇન્ટ્રો, સાઉથમાં બહુ મજા આવે ભણવાની. દરેક વસ્તુ છે ક્યાંક ને કનેક્ટિવિટી છે આવતી હોય છે. ઓકે, તો આ રીતના આજે મિત્રો જે આપણે અગત્યના છે એ નૃત્યો છે એ આપણે જોયા. ચલો, ત્યાર પછી હવે આપણે કેટલા નૃત્ય જોયા? તો કે જે અગત્યના જે પહેલા 6 છે, પહેલા 6 નૃત્ય જે હતા શાસ્ત્રીય નૃત્ય છે એ આપણે એની વાત કરી. તો પહેલા જે 6 છે એની આપણે વાત કરી. આપણે ખાલી શોર્ટમાં એકવાર હાઇલાઇટ છે આપણે ખાલી જોવી છે. ચલો, સૌથી પહેલા હું તમને યાદ કરાવું. સૌથી પહેલા, બરોબર છે, હું અહીંયા બોલું, તમારે ફટોફટ જવાબ છે એ આપવાના છે કે કેની અંદર ચહેરાના હાવભાવ છે કે જે મહત્વના છે. ચહેરાના હાવભાવ છે એ કયા નૃત્યની અંદર મહત્વના છે? ઝડપથી મને કોમેન્ટ આપો. ચહેરાના હાવભાવ છે એ કેની અંદર મહત્વના છે? ચહેરાની અંદર હાવભાવ છે એ કેની અંદર મહત્વના છે? જો આવ્યું કથક, કથકલી. શું યાદ હોવું જોઈએ? શું યાદ હોવું જોઈએ? કર્ણાટકની બાજુમાં આવેલું કેરળ અને કંટારા. શું યાદ આવવું જોઈએ? કંટારા, બરોબર છે. યસ, કથકલી. શું આવે? કથકલી આવે, બરોબર છે. ચલો, ત્યાર પછી બેલેન્સ. બેલેન્સ છે કેમાં જરૂરી છે? તો કે ભાઈ જલપત્ર, જલચિત્ર અને તરંગમ. આ બે છે એ કેમાં આવે છે? જલચિત્ર અને તરંગમ છે, બરોબર છે. એ કયા નૃત્યમાં આવે છે? ઓકે, સરસ. શું કામ કુચીપુડી? તો કે કુચીપુડી એટલે કે પડી ના જવાય. શું? પડી ના જવાય એના માટે. ઓકે, ચલો, ત્યારબાદ વૈષ્ણવ પરંપરા સાથે સંકળાયેલું, વૈષ્ણવ પરંપરા સાથે સંકળાયેલું નૃત્ય એવું કયું છે? વૈષ્ણવ પરંપરા સાથે સંકળાયેલું હોય એવું વૈષ્ણવ પરંપરા સાથે. જો આવ્યું, જો રૂપી કેશવાળાએ ખોટો જવાબ આપ્યો. જો કયું આવે? યસ, મણિપુરી. કયું આવશે? તો કે મણિપુરી આવશે. ચલો, ત્યાર પછી ચેનોમ. ચેનોમ છે એ કયા નૃત્યનો પ્રકાર છે? ચેનોમ છે એ કયા નૃત્યનો પ્રકાર છે? ચેનોમ છે એ કયા નૃત્યનો પ્રકાર છે? હાલો, ક્વેશ્ચન ને રદ કરી દઈએ. મણિપુરી. યસ, શું આવે? મણિપુરી. આ બેમાં સેમ જવાબ આવે, મણિપુરી. ચલો, ત્યાર પછી મેખલી કોને કહેવાય છે? મેખલી. મેખલીના નામે કયું નૃત્ય વખણાય છે? મેખલીના નામે. મેખલીના નામે કયું નૃત્ય વખણાય છે? મેખલીના નામે. એમાં શું આવે? મણિપુરી. યસ, શું આવે? મણિપુરી. ત્યારબાદ ચલો, ઘેરદાર કપડા, હાવભાવ, રંગભૂષા, આ કેની સાથે સંકળાયેલા છે? આ કેની સાથે સંકળાયેલા છે? ઘેરદાર કપડા, હાવભાવ, રંગભૂષા. હજી નહીં આવે ભાઈ કથક. કથકલી. ક્યાં આવશે? તો કે કથકલી. ઓકે, ઇન શોર્ટ તમને બેઝિક જે હું જેમ કહું ને સીધી લાઈટ થઈ જવી જોઈએ કે ભાઈ આની અંદર આ વસ્તુ છે, આ નૃત્યમાં એટલું આવે છે, બરોબર છે. આ રીતના આપણે દરેક
જે કાંઈ દરેક નૃત્યો છે એને આપણે આ રીતના યાદ રાખીશું. બરોબર છે? ઓકે. એટલે આ બધા નૃત્યો છે એ આપણે ડિટેલ્સમાં ભણીશું. આવતા લેક્ચરમાં આપણે જે લોક નૃત્યો છે એની પણ ડિસ્કશન કરશું ને આમાંથી 2 અગત્યના નૃત્યો છે બાકી છે. પહેલા આપણે 6 ની ડિસ્કશન છે કરી લીધી. બરોબર છે? ચલો તો આજે મજા આવી બધાને લેક્ચરમાં? બધાને આજે લેક્ચરમાં મજા આવી? ઓકે. આપણે આ જ રીતના તમામ મુદ્દાઓ છે એ આપણે પૂર્ણ કરીશું. તમને ટુ ધ પોઈન્ટ અહીંયા ને અહીંયા યાદ રહી જાય એવી આપણે છે ટ્રાય કરીશું. બરોબર છે? હા. 5 થયા. આપણે 3 જે બાકી છે આપણે આવતા લેક્ચરમાં જોઈશું ને લોક નૃત્યો. ઇન શોર્ટ આવતા લેક્ચરમાં નૃત્યનું કામ પતી જશે અને ત્યાર પછી આપણે ઉપાડીશું ચિત્રકલા. શું ઉપાડીશું? જે અત્યારે શરૂઆતમાં આપણે એવા મુદ્દા ભણવાના છે કે જેમાંથી ડાયરેક્ટલી ક્વેશ્ચનો બેઠા પૂછાય છે. બરોબર? અને એકદમ ઈઝી પડે છે. જે કન્ટેન્ટ બેઝ હોય છે એમાં કોઈ નવું કઈ આવવાનું નથી. આવા મુદ્દાઓ સાથે આપણે પહેલા ભણીશું. આપણે આપણા માર્ક છે કવર કરવાના છે. એક પણ માર્ક તમારો ના જાય. બરોબર? તમે એકદમ ટોપમાં હોવા જોઈએ. એ સાથે આપણે દરેક મુદ્દાઓ છે એનો અભ્યાસ કરીશું. તો આ સાથે મિત્રો આજનો આપણો લેક્ચર છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.